તો આ તો બંને હાથો એનાથી ઉપયોગ કરીને આપણને બને તો આપણે કેવા પાવરફુલ હોઈશું. એક ટચ કરવાથી જો કોડ જતો રહેતો હોય, આપણામાં કોઈ ખામી રહે, કોઈ ખામી ના રહે. હૃદયની નસો એવી બને કદી બ્લોક જ ના થાય. આજે નહીં થતી, કોની નળી બ્લોક નહીં થતી. એ દુષ્ટાત્મા ત્યાં ખાલી બ્લોકેજ બનીને બેસી જાય. મેં તો ઢગલો અનુભવ કર્યા છે. ખાલી એને હુકમ કરો ને ચાલ દુષ્ટાત્મા ભાગ અહીંથી અને બ્લોક ખુલી જાય છે. કારણ કે ત્યાં કશું હોતું નથી, દુષ્ટાત્મા હોય છે. કોઈ પથરી બથરી હોતી નથી, એ દુષ્ટાત્મા હોય છે. ખાલી એને આજ્ઞા કરો એટલે ભાગી જાય છે. અહીં તારા પિત્તાશય કાઢી નવરા થઈ જાય, એટલે કાઢી નાખો. અને પાછા આવીને કે ડૉક્ટર એટલો સારો, બહુ સરસ રીતે પિત્તાશય કાઢી નાખ્યું. બોલો, આ પિત્તાશયમાં પિત્ત બને ને, પિત્ત બને ને, કડવાશ એ જ કાઢી નાખો ને પછી કડવાશ અંદર જ રહે, પછી જાય નહીં. એટલે પ્રભુ જોવે કે આનું પિત્ત આમે કામ નહીં કરતું, કડવાશ એમને જ ભરી રાખેલી છે, મરવા દો આને. પણ ઈશ્વરે માણસને પોતાના હાથથી બનાવ્યું. આ બલ્બમાં તમે જુઓ સર તો તમે ધારીને જોઈ નથી શકતા, પણ એના કરતાં પણ વધારે તેજસ્વી ઈશ્વરે માણસને બનાવેલા હતા. શું કહે છે બાઇબલ? આ સ્ત્રી અને પુરુષ નાગા હતા પરંતુ લાજતા નહોતા. અને જ્યારે એ લોકોએ પાપ કર્યું, એ લોકોની આંખો ખુલ્લી થઈ ગઈ અને એ લોકોએ જોયું કે અમે નાગા છીએ. એ ખરેખર એ લોકોની આંખો ખુલી ગઈ એટલે નહીં, તો પ્રકાશ જતો ને તારે ભાઈ આપણે તો કપડાં વગરના છે. બાકી તો પ્રકાશ એ લોકોની અંદરથી એટલો નીકળતો હતો ને કે શરીરને કોઈ એમ દેખાતું નહોતું. એવા પ્રકાશમાન ઈશ્વર એ લોકોને બનાવેલા હતા. ઈશ્વર પોતે પ્રકાશનો બાપ છે. એમાંથી કોઈક પ્રકાશ એમણે એમના લોકોને પૂરો પાડેલો હતો. હાલેલુયા. એટલે તો કહું છું, બહુ બાઇબલની અંદર બહુ બધા રહસ્ય રહેલા છે. એટલે જેવું હવાએ ફળ ખાધું છે ને એને તો ખબર પડી ગઈ, વાર્તા પતી ગઈ આપણી. જો એ આદમની સામે જઈને ઊભી તો આદમ કે હા શું લા કપડાં તેજ તારું કઈ જતું રહ્યું, ના ખાતે ના હાથમાંથી ફળ. એટલે મને એવું લાગે પાછળ દોડ્યો છે, પાછળ ચોંટી ગયો હશે આંખો બંધ કરીને. લો આદમ શું લાવી તમારા માટે? આદમ બિચારા કે આ તો મારી પત્ની જ છે ને, એને શું ખબર હોય તો પેલો ઘૂસ્યો છે અંદર અને એ ખવડાવવા માગે છે. એટલે આદમ ખાઈ નાખ્યું. પછી આઈને આગળ ઉભી લે તું બી ભાઈ, બે જણા એ વાત થઈ ગયા, હવે શું કરો? પરંતુ પેલો સાપ ધૂર્ત હતો. બોલો એ ધૂર્ત હતો એનાથી આપણને શું લેવા દેવા? હવાને બી શું લેવા દેવા? પણ ધૂર્ત પાસે ગઈને સાંભળ્યું તારે પ્રોબ્લેમ ત્યાં થઈ ગયો. પેલો કહે છે એ સ્ત્રી, ઈશ્વર તમને બધા ફળ ખાવાની મના કરી છે. હા બહુ ઉલટો છે આવે, ઉલટું જ પૂછે, સીધું સીધું પૂછે ભાઈ કયું ફળ ખાવાની મના કરીશ, પણ જાણવા માગે તમને કેટલું આવડે છે. અને પાછા બાઇબલના ખાંટું એટલે કે કલમ બોલીને બેડા બે આવું આવું લખેલું, બોલ હજુ બોલ કઈ કયું પુસ્તક કઈ કલમ બોલ. એટલે ખાંટવો પાછા બધા બોલા એટલે પણ સમજ્યા આ વાતમાં આવવાનો છે. ક્યાંક એણે એનું જ્ઞાન પ્રદર્શિત કર્યું. એને ચોખ્ખું એક જ કહેવાનું, તારો મારો કોઈ સંબંધ છે? તને પરીક્ષા લેવા માટે મોકલે, ચલો ચાલ તારી જોડે મારે શું વાત કરવાની નથી કરી. મને પૂછે હવે મને બધું ખબર છે, બધા ફળ અમે ખાઈ શકાય, એક જ ફળ નથી ખાઈ શકતા બોલ. અને અમને ઈશ્વરે ચોખ્ખું કીધું આ ફળ ખાશો કાઢો છો ને તો મરશો જ મરશો. બધું જ્ઞાન પ્રદર્શિત કરી દીધું. એટલે આને ખબર તો પડી ગઈ કે કઈ જગ્યાએથી મારે એને પકડે છે. મેં પૂછ્યું અને એણે કીધું એટલે મારું કહેલું માન્યું તો છે જ. હજુ થોડા આગળ વધો. હાલેલુયા. હવે એને કીધું તમે નહીં જ મરો. કારણ કે ખબર તમે દેવે કેમ ના પાડી? આ વૃક્ષ એવું છે ને ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ, એ જ્ઞાન દેવ પાસે છે. આ જ જ્ઞાન ઈશ્વર તમને નથી આપ્યું બસ. અને જો તમે આ ફળ ખાવાના જ્ઞાન મેળવી લો તમે દેવ જેવા. પણ પાપ થતાની સાથે ફટકો મારે ને આવી જાય લાઈન પર તો આમાં કોઈ ગાડી મૂઠું નહીં કેન્સર લે. જો કેવા છોડે છે, બીડી પીધી નથી કે ફેફસું ખલાસ, દારૂ પીધું નથી કે લીવર ખલાસ, જો પીતા હોય તો હે ને. ધીરજવાળા છે મારા દેવ, પ્રેમ કરે છે ના બિચારાને આવું નહીં કરું. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે સફળ થવા ચાહો છો,
તમે આગળ વધવા ચાહો છો, તમે ફક્ત સંસારમાં નહીં, તમે આત્મામાં પણ આગળ વધવા ચાહો છો. તમે બાઇબલ વાંચનની અંદર, પવિત્ર આત્માની અંદર, આજ્ઞાપાલનની અંદર, દરેકની અંદર તમે આગળ વધવા ચાહો છો, પરંતુ તમે વધી નથી શકતા. કોઈને કોઈ તમને રોકી રહે છે, કોઈને કોઈ તમારા ટાંટીઓ પકડીને તમને નીચે ખેંચી કાઢે છે, અને તમને એવું લાગે જો આ વ્યક્તિ ના હોત ને તો હું આજે આમ હોત, હું આજે તેમ હોત, જો આણે મને હેરાન ના કર્યો હોત, આ વચ્ચે આવ્યો ના હોત, આના બાધારૂપ મારા જીવનમાં મૂક્યું ના હોત, તો આજે મારી પરિસ્થિતિ આવી ના હોત. તમે કોઈકને જવાબદાર ગણાવો છો, પરંતુ તમને કહું, તમે કેમ નથી વધી શકતા, તમે કેમ સફળ નથી થઈ શકતા? એની પાછળનું કારણ પવિત્ર આત્મા છે. શું પવિત્ર આત્મા માણસને આગળ ના વધવા દે? શું પવિત્ર આત્મા માણસને નીચે પાડી દે? કેમ પવિત્ર આત્મા કારણ છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરી એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક, તેને 3જો અધ્યાય, અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને 19મી કલમ સુધી. હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો, અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે, ને તમે દેવના જેવા ભલું મૂંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાની વાસ્તે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઈચ્છવા જો એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું, અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. અને અંજીરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અને દિવસને ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો. અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દૃષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા દેવે આદમને હાક મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો, ને હું નાગો હતો તે માટે બીધો, અને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું. અને યહોવા દેવે સ્ત્રીને કહ્યું આ તે શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું કે સર્પે મને ભૂલાવી, ને મેં ખાધું. અને યહોવા દેવે સર્પને કહ્યું કે તે એ શું કર્યું છે? તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન પશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે, ને પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખે બાળક જણશે, અને તું તારા ધણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું. એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો, અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એક વખત આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, સમજીએ, હૃદયમાં ઉતારીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર છે.
જે ઇઝરાયલનો સૌપ્રથમ રાજા થઈ ગયો અને સૌપ્રથમ રાજા હોવાનું બહુમાન જે વ્યક્તિને મળ્યું એ તો સાઉલ રાજા હતા. અને સાઉલ રાજા વિશે આપણે ઘણી વખત ઘણા બધા વચનો જોયા છે. અને સાઉલ રાજા એમનું દિમાગ એ બરાબર ચાલતું નહોતું. એમના પિતાના ગધેડા ખોવાઈ ગયા હતા અને એના પિતા એવું કહે છે કે સાઉલ, તું કંઈક નોકરને લઈને જા અને આપણા ગધેડા શોધી લાવ. હવે આ સીધી સામાન્ય એક આજ્ઞા છે કે ભાઈ ગધેડા શોધવાના છે અને ગધેડા શોધીને ઘરે આવવાનું છે અને એમાં પણ નોકરને લઈને જવાનું છે. અને આ ગધેડા જે છે કંઈ બહુ દૂર કદી ચરવા માટે જાય નહીં. અને કોઈ પણ પાળેલું પશુ હોય એ હંમેશા અંધારું થાય ને કે અંધારું થવા લાગે એટલે તરત એ ફરી પાછું ઘર આવી જ જાય છે. આમાં કંઈ મોટી વાત નથી. પરંતુ આ જે શાઉલ છે એ તો 4 રાજ્યો ક્રોસ કરી અને એ તો બહુ આગળ નીકળી જાય છે ગધેડા શોધવાના માટે. અને ત્યાં રાત પણ પડી જાય છે. અને એ લોકો જે જગ્યા પર પહોંચે છે ત્યાં શમૂએલ પ્રબોધક ત્યાં રહેતા હતા. અને એ સમયોમાં એમનું કામ ત્યાં હતું. અને આ નોકર એવું કહે છે કે માલિક કહે છે કે આપણે અહીંયા જે પ્રબોધક છે શમૂએલ એમની પાસે જઈને ગધેડા વિશે પૂછીએ કે છે. અને શાઉલ કહે છે હા આપણે પૂછીએ એમને. પણ કે એની પાસે જવા માટે અને એ શમૂએલ પ્રબોધકને કંઈક આપવા માટે જોઈએ ને કે મારી પાસે તો કશું નથી. અને પેલા પાસે સોનાનું કોઈ ઘરેણું હતું. એ કહે છે કે ભાઈ મારી પાસે આટલું છે, ચાલશે? તો કે હવે ચાલશે કે છે, આપણે જઈએ કે છે. અને બીજા દિવસે એ લોકો એ શમૂએલ પાસે જાય છે. ત્યારે ઈશ્વરે એડવાન્સમાં શમૂએલને કહી રાખેલું હતું કે ભાઈ તું આ શાઉલ નામનો વ્યક્તિ તારી પાસે આવે, એનો અભિષેક કરી દેજે. પરંતુ આ વાતથી આપણને એટલું ખબર પડે છે કે ગધેડા શોધવા માટે આટલું દૂર જતું રહેવાનું, આખી રાત પસાર કરી દેવાની, બીજા દિવસ સુધી ગધેડા શોધવાના. અને શમૂએલ શાઉલને કહે છે કે શાઉલ તું ગધેડાની શું ચિંતા કરે છે? ગધેડા તો કાલના મળી ગયા છે કે છે. અબુલ એને શોધવા બીજું કોણ ગયું હોય? કોઈ નથી ગયું. તો ગધેડા એની પોતે આવી ગયેલા છે. એટલે એવો એક વ્યક્તિ શાઉલ કે છે પોતાના ગધેડા પણ શોધી શકતા નથી. અને ઈશ્વર એમને રાજા બનાવી દીધા. પરંતુ રાજા બનાવ્યા પછી ઈશ્વરે અમુક નિશાનીઓ આપી. અને એમાંની એક નિશાની હતી કે શાઉલ જ્યારે તું અહીંથી જઈશ ત્યારે કહે છે તને પ્રબોધકોની ટોળી મળશે. અને જે પ્રબોધકોની ટોળી તને મળશે એ ટોળીની અંદર જ્યારે તું પ્રવેશ કરીશ, એ વાતાવરણની અંદર જ્યારે તું અંદર આવી જઈશ ત્યારે તારી પર પવિત્ર આત્મા પરાક્રમ સહિત આવશે. એ તારી અંદર આવશે પવિત્ર આત્મા. અને તું પવિત્ર આત્માથી ભરપૂર થઈ જઈશ અને તું બદલીને નવો જ થઈ જઈશ. અને ત્યાર પછી એટલે અત્યારે શમૂએલ એવું કહેવા માગું તને બધી બહુ આજ્ઞા આપું છું, તને દોરવણી આપું, તને ચેતવણી આપું છું, આ કરજે તે કરજે. પણ કે જ્યારે પવિત્ર આત્મા તારી અંદર આવી જાય ત્યારે પ્રસંગ અનુસાર તું વ્યવહાર કરજે. એટલે પવિત્ર આત્મા આવ્યા પછી તને જ્ઞાન મળશે, તને બુદ્ધિ મળશે, તને ઢાપણ મળશે. કારણ કે પવિત્ર આત્મા એટલે જ્ઞાનનો આત્મા છે, બુદ્ધિનો આત્મા છે, પ્રકટીકરણનો આત્મા છે, પ્રકાશનો આત્મા છે. એટલે પવિત્ર આત્મા આવશે પછી તને કોઈની દોરવણીની જોવા જે તો જરૂર નથી. પછી તું પવિત્ર આત્માની દોરવણીમાં તો આસાનીથી ચાલી શકે છે. હવે શાઉલ એ તો પવિત્ર આત્માથી ભરપૂર થયા. એમને જ્ઞાન, બુદ્ધિ, ઢાપણ, સમજ, પ્રકટીકરણ, પ્રકાશ આ બધું જ મળ્યું. આ તમે શાઉલનું જીવન ચરિત્ર વાંચશો તો શાઉલ બહુ જબરદસ્ત ચાલ્યા, ઈશ્વરની આજ્ઞા અનુસાર એ વર્ત્યા. પરંતુ 2 વર્ષ પછી એમનાથી ભૂલ થઈ. જો 2 વર્ષ સુધી વગર પાપે જીવન જીવવું એ કે જેવી તેવી બાબત નથી. 2 વર્ષ સુધી પાપ નહીં કરવું, ઈશ્વરની દોરણીમાં સતત રહેવું, પવિત્ર આત્મામાં સતત રહેવું આ કંઈ હસી ખેલ નથી. એમને આધીન રહો તો જ આ કાર્ય થાય એવું છે. અને શાઉલ 2 વર્ષ ચાલ્યા. પરંતુ 2 વર્ષ પછી એક વખત ફલિસ્તીઓ સાથે લડાઈ થયેલી હતી. અને એ સમયે શમૂએલ હજુ આવ્યા નહોતા. અને આ લોકોએ એક દહનાર્પણ કરવાનું હતું. અને દહનાર્પણની વ્યવસ્થા તો થઈ ગયેલી હતી, પરંતુ દહનાર્પણ કરનાર એ શમૂએલ પ્રબોધક હતા. એ હજુ સુધી પહોંચ્યા નહોતા. અને શાઉલને એવું કે શમૂએલ આવશે કે નહીં, આવશે કે નહીં. એટલે હળબડાઈ ગયા, ગભરાઈ ગયા. એટલે એમને થયું કે લાઈને હું પોતે જ આ બલિદાન આપી દઉં, પણ ગમે તેમ અભિષેક તો છું જ ને. એમને પૂરેપૂરી ખબર છે આ મારે ના કરવું જોઈએ. અંદરથી પવિત્ર આત્મા એમને ટોકી રહ્યા છે, આ ના કરીશ, આ તારું કામ નથી, તું રાજા છે, આ પ્રબોધકનું કામ છે, તારું કામ નથી. પણ છતાં એ વખતે એ પ્રથમ વખત એ પવિત્ર આત્માની ઉપરવટ જાય છે અને પવિત્ર આત્માનું કહેલું કરતા નથી. અને એ પવિત્ર આત્માની ઉપરવટ જઈને એ દહનાર્પણ કરે છે. અને ત્યારે
સમુએલ ત્યાં આવે છે અને સમુએલ આવીને આ શાઉલને ટોકે છે. શાઉલ તે શું કર્યું છે કે છે? શાઉલને બધું જ ખબર છે, મેં ભૂલ કરી છે, મેં પાપ કર્યું છે. અને શાઉલ એવો જવાબ આપે છે કે ફલિસ્તીઓ સાથે લડાઈ થઈ ગયેલી છે, એ લોકોએ છાવણી નાખી દીધી છે, આપણા વાળાએ પર છાવણી નાખી છે, પણ બધા મારી પાસેથી આમ તેમ વિખેરાઈ જતા હતા અને મેં દેવની કૃપાને માટે હજુ સુધી કશું કર્યું નહોતું, એટલે તું પણ કે સમયસર ના આવ્યો કે છે, એટલે મેં મારું દિલ દુખાવીને કે છે, મેં દુઃખી થઈને કે છે આ દહન અર્પણ કર્યું. એને બધો શાઉલ બરાબર જાણે છે કે મારી ભૂલ થયેલી છે, મેં ખોટું કામ કરેલું છે, આ કામ મારે નહોતું કરવું જોઈતું, એવી પાકી એમને ખબર છે. પણ એ એવું નથી કબૂલ કરતા કે હા મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ એવું કહે છે કે તું ના આવ્યો અને ઈશ્વરની કૃપા મેં નથી મેળવી, એટલે ઈશ્વરની કૃપા મેળવવા માટે મેં દુઃખી થઈને આ કામ કર્યું. પરંતુ શમુએલે કીધું કે શાઉલ, આ બાબતમાં તે મૂર્ખાઈ કરેલી છે, આ તારું મૂર્ખતાનું કામ છે. અને પહેલો શમુએલ 13મા અધ્યાયની અંદર આ બધી વાતો એ લખેલી છે. હવે આ શાઉલ એ વખતે એવું નથી સ્વીકારતા કે હા મારી ભૂલ થઈ ગઈ, પરંતુ છતાં ઈશ્વર એમને વિજય આપે છે, એ લોકો જીતે છે. હજુ પણ ઈશ્વરની કૃપા આ શાઉલ પર છે, હજુ પણ ઈશ્વરની દયા આ શાઉલ પર છે. અને ઈશ્વર સમુએલને ફરી મોકલે છે જાણે કે શાઉલ પાસે, એને કહે કે અમાલેકી સાથે યુદ્ધ કરે. આ અમાલેકીઓએ કે ઇઝરાયલ પુત્રોને મારા લોકોને રસ્તામાં મિસ્ર દેશમાં છૂટીને આવતા કેવા હેરાન કરેલા મને યાદ છે કે છે. અને એટલું બદલો લેવા માગું છું કે તું એને કહે અમાલેકોનો સંપૂર્ણપણે નાશ કરે, એ જુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, દરેકનો નાશ કરજો કે છે. અને ત્યાંના ઘેટા બકરા કોઈ પણ હોય, મારે પશુ પણ ના જોઈએ, બધાનો નાશ કરો કે છે. અને એટલે આ શાઉલ પાસે બીજી આજ્ઞા આવે છે ઈશ્વરે, ઈશ્વરની કૃપા છે, બાકી એણે તો ઈશ્વરનો નકાર કરેલો છે. છતાં હજુ ઈશ્વરે પોતાની દયા, પોતાની કૃપા આ શાઉલ પરથી લીધી નથી. હજુ સુધી ઈશ્વરે એ શાઉલની જગ્યા પર કોઈનો અભિષેક કર્યો નથી. શાઉલ લડવા માટે જાય છે, વિજયવંત થઈને આવે છે, પરંતુ ભૂલ એ કરે છે કે અમાલેકના રાજા અગાગને જીવતો પકડી લાવે છે. એટલું જ નહીં, પરંતુ ઘણા બધા ઘેટા બકરા, બળદો જે હૃષ્ટપુષ્ટ હતા, એ લોકોને પણ એ લઈને આવે છે. અને શમુએલ જાય છે ત્યાં, અને શમુએલ શાઉલ કહે, શાઉલ શું કર્યું તે ઈશ્વરની આજ્ઞા નથી પાડી? અને શાઉલ ફરી કહે, શમુએલ મેં ઈશ્વરની આજ્ઞા પાડી છે કે છે, મને ઈશ્વરે આટલું આટલું જ કીધેલું ને કે બધાનો નાશ કરતો, મેં બધાનો નાશ કર્યો છે, ખાલી અગાગને પકડીને લાવ્યો છું. હવે જો મુખ્ય રાજા છે અને કે હું એને પકડીને લાવ્યો છું અને જીવતો લાવ્યો છું, આની ભૂલ છે. તો પછી શમુએલ કહે છે કે જો તે ખરેખર દેવની આજ્ઞા પાડી હોય તો આ માણસ કોણ છે જેને તું જીવતો લાવ્યો છે? અને કે જે મને આ ઘેટા બકરાની બે સંભળાય છે એ શું છે કે છે? એટલે કે હા ખાલી રાજાને લાવ્યો છું કે છે. અને જે હૃષ્ટપુષ્ટ ઘેટા બકરાને કે બળદ છે ને, એ તો મારા દેવને સારું એમને દહનાર્પણ કરવાના માટે લાવ્યો છે કે છે, એમને અર્પણ કરવાના માટે લાવ્યો છે. ઈશ્વરે ના પાડેલી, પરંતુ એ હૃષ્ટપુષ્ટ હતા ને એટલે લઈ આવેલો, બાકી કમજોર નહોતો લાવ્યો. હવે શમુએલ કહે છે કે શાઉલ, દેવની આજ્ઞા પડાયાથી એ પોતે જેટલા રાજી થાય છે તેટલા દહનાર્પણોથી થાય છે શું કે છે? તમારું અર્પણ નથી એમને માન્ય, અર્પણથી ખુશ નથી થતા, એમની પાસે કઈ વસ્તુની ખોટ છે? તમે કેટલા રૂપિયા આપીને ઈશ્વર ખુશ કરી શકો? ના કરી શકાય. કેટલું સોનું આપીને આપણે ઈશ્વર ખુશ કરી શકીએ? ના કરી શકીએ. ઈશ્વરને કશું જોઈતું નથી, એમણે જે કંઈ બનાવ્યું આપણા માટે બનાવ્યું છે, એમને કશાની જરૂર નથી, એ કશાથી રાજી થતા નથી, પણ કે છે એમની આજ્ઞા પાડો ને તો એ ખુશ થયા છે. અને પછી શમુએલે કીધું કે શાઉલ, તે ઈશ્વરનું વચન તુચ્છ ગણ્યું છે કે છે, અને એટલે ઈશ્વર તને રાજા તરીકે તુચ્છકાર્યો છે કે છે, હવે તું રાજા નહીં રહે કે છે. અને હવે ઈશ્વરે જેમનો મનપસંદ શોધેલો છે, બસ એના જીવન એને હું અભિષેક કરશે અને તારી જગ્યા પર એને સ્થાપિત કરશે. આવી રીતે શમુએલે શાઉલને એ કીધું. 2 વર્ષો શાઉલ બહુ સરસ ચાલ્યા, પરંતુ એના પછી આ બધી ભૂલ કરી. અને હવે ઈશ્વરે દાઉદનો અભિષેક કરાવી દીધો. શમુએલે કીધું, શમુએલ તું જા અને યશાઈના છોકરાઓ જે છે એમાંથી એકને મેં રાજા તરીકે પસંદ કરેલો છે, તું જઈને એનું કે છે અભિષેક એનો કર. હવે દાઉદનો અભિષેક થઈ ગયો, પણ દાઉદ તો જો બહુ નાના છે,
પરંતુ હવે આ શાઉલ જે છે એ શાઉલની પરિસ્થિતિ બગડવા લાગી. અને એની પરિસ્થિતિ કેવી થઈ? આપણે એક વચન વાંચીએ, શમૂએલનું પહેલું પુસ્તક, તેનો 18મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 10મી કલમ. અને બીજે દિવસે એમ થયું કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ પર જોશભેર આવ્યો, અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. અને દાઉદ પોતાના નિત્યના વહીવટ મુજબ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો. બાઇબલનું વચન કહે છે કે શાઉલની ઉપર દુષ્ટ આત્મા જોશભેર આવ્યો, પરાક્રમ સાથે આવ્યો, અને હવે આ શાઉલ બકવાટ કરવા લાગે છે. આ બકવાટનો મતલબ સમજજો, એમને જ બડબડ કરવાનું બસ. એના મોઢામાંથી ગમે તેવા શબ્દો નીકળે, એ ગાળો હોઈ શકે, તમને ના સમજાય એવા શબ્દો હોઈ શકે, જેને બડબડાટ કહેવાય. જેમ પેલા ગાંડાઓ રસ્તામાં બડબડાટ કરે ને, એવો બડબડાટ આ શાઉલ કરવા લાગ્યો. આ તો રાજા હતા, આ તો ઇઝરાયલ પ્રજાને સંભાળનાર વ્યક્તિ હતા, આ તો પવિત્ર આત્માથી ભરપૂર હતા, આ તો અભિષિક્ત હતા. પણ જો એમની પરિસ્થિતિ બદલાઈ ગઈ, અને એમની પરિસ્થિતિ એવી રીતે બદલાઈ કે હવે શાઉલ એ બકવાટ કરે છે, એ અલગ અલગ શબ્દો ના સમજાય એવા કે ગાળો, આવું બધું બડબડ કરે છે. તમે જો ઘણી વખત તમે રસ્તામાં આવા ગાંડાઓને જોયા હશે. તમે આ નિઝામપુરાવાળા રોડ જજો, નવાયાળવાળા રોડે, હા, ત્યાં એક માણસ છે, આમ હોય કંઈ ફોન જ કરતો હોય, બસ એ જોશી બસ બોલતો હોય, શું બોલે કશું જ ખબર નહીં. અને આપણને તો એવું જ લાગે કે આ ખરેખર કોઈની જોડે વાતો કરે છે, પણ એ બકવાટ કહેવાય. અને આ શાઉલ એ રીતે એ બકવાટ કરે છે. એટલું જ નહીં, આ શાઉલના જીવનની અંદર એટલા બધા પરિવર્તન આવે છે, એટલા બધા પરિવર્તન આવે છે કે આપણને આશ્ચર્ય થાય કે એક વ્યક્તિ, અભિષિક્ત વ્યક્તિ, એ આવો થઈ ગયો. અને આપણે આગળ વાંચીએ પહેલો શમૂએલ તેના 20મો અધ્યાય અને 33મી કલમ. ત્યારે યોનાથાન પર સાઉલનો ક્રોધ તપ્યો, ને તેણે તેને કહ્યું, અરે આડી તથા ફિતુરી સ્ત્રીના છોકરા, તને પોતાને શરમાવા સારું તથા તારી માની ફજેતી કરવા સારું તે યસાઈના દીકરાને પસંદ કર્યો છે, એ શું હું નથી જાણતો? જો શાઉલ શું કહે છે? પોતાના છોકરા યોનાથાને કહે છે આડી અને ફિતુરી સ્ત્રીના દીકરા. એનો મતલબ પોતાની પત્નીને કહે છે આડી ને ફિતુરી છે મારી પત્ની, અને એનો તું છોકરો, તું તો આડી સ્ત્રીનો દીકરો, તું તો ફિતુરીનો છોકરો છે, કે છે તું ફજેતી કરા છે અમારી, કે છે. પોતાના છોકરા પર એ કેટલો બધો ગુસ્સે થયો છે, અને પોતાના છોકરાને એ કેવા કેવા શબ્દો વાપરે છે. એમાં એની પત્નીને કંઈ લેવા દેવા નથી, પણ એની પત્નીને પણ વચ્ચે ગાળો બોલી નાખી. આ શાઉલ આવા નહોતા, આ તો પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ, અભિષિક્ત વ્યક્તિ. પણ જો એમના જીવનની અંદર કેવું બધું પરિવર્તન આવ્યું. અને આગળ વાંચો ને 33મી કલમ. એથી સાઉલે તેને મારવા સારું પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાને જાણ્યું કે મારા બાપે દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે. બોલો, યોનાથાનને ભાલો માર્યો. આ જગ્યા પર દાઉદ નથી, દાઉદ તો ત્યાં હાજર જ નથી. દાઉદ પર બી બે વખત ભાલો ફેંક્યો, પણ આ જગ્યા પર યોનાથાન પોતાના સગા છોકરાને ભાલાથી જે મારે, વિચાર કરો. એટલે કેટલી હદે ગાંડો થઈ ગયો, એનો દિમાગ કંઈ ચાલે છે, એ કેટલો બધો દુષ્ટ બની ગયો છે. અને પોતાના દીકરા યોનાથાન પર એટલો બધો ક્રોધ કરે છે કે એને ભાલાથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો. શું એક બાપ આવો હોય? એક અભિષિક્ત બાપ, એક પવિત્ર આત્માથી ભરપૂર બાપ, શું આટલે સુધી પડી જાય કે એની પરિસ્થિતિ આવી થઈ જાય? એટલું જ નહીં, એણે દાઉદનું લગ્ન પોતાની પુત્રી મિખાલ સાથે કરાવ્યું, પરંતુ ઈરાદાપૂર્વક કરાવ્યું. લગ્ન કરાવ્યું અને મિખાલને કહે છે જોજે પેલો ભાગવા ના પામે, કહે છે હું રાતે મારી નાખીશ, કહે છે. બોલો, પોતાની છોકરીને વિધવા કરવાની વાત કરે છે, પોતે જ લગ્ન કરાવે છે, અને પોતે જ પોતાની છોકરીને વિધવા કરવાની વાત કરે છે. અને આપણે વાંચીએ પહેલો શમૂએલ તેનો 19મો અધ્યાય અને તેની 17મી કલમ. અને સાઉલે મિખાલને કહ્યું કે મને આ પ્રમાણે છેતરીને તે કેમ મારા શત્રુને જવા દીધો કે જેથી તે બચી ગયો છે? મિખાલે સાઉલને ઉત્તર આપ્યો કે તેણે મને કહ્યું કે મને જવા દે, મારી પાસે તારું ખૂન શા માટે કરાવે છે? જો આ દાઉદ એ તો મિખાલનો પતિ છે, અને શાઉલ એમના સસરા છે. અને સાઉલે કહી રાખેલું પોતાની દીકરીને હું મારી નાખીશ, ને કહે સુવડાવી રાખજે, ને કહે. પણ મિખાલ એને ભગાડી દઉં, જલ્દી ઉતરી જાય. અને બારીમાંથી ઉતરીને આ દાઉદ ભાગી જાય છે, અને ખાલી એનું બિછાણું બનાવી રાખે છે. તકિયા પર ક્યાં ગોઠવીને જાણે કાળે કોઈ સૂઈ રહ્યું છે એમ. શાઉલ મારનારાને મોકલે છે, અને કોઈ જ્યારે મારવા જાય ત્યારે તકિયાને એવું બધું હતું. એટલે શાઉલને ખબર પડે છે
તો શાઉલ જો પોતાની દીકરી પર કેટલો બધો ગુસ્સે થાય છે, પોતાની દીકરીને વિધવા કરવા માગે છે. શું એક અભિષિક્ત વ્યક્તિ, એક પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ એ આટલી હદે એ નીચે પડે? પરંતુ કેવી પરિસ્થિતિ થઈ ગઈ એની! એટલું જ નહીં, આ શાઉલ રાજા એવો ગાંડા જેવો થઈ ગયો કે યાજકોને મારવા લાગ્યો. બોલો, અનેક બે યાજકોને, ઢગલો યાજકોને મારી નાખ્યા. અને આપણે એક કલમ વાંચીએ, પહેલો શમુએલ તેના 22મો અધ્યાય અને તેની 18 અને 19મી કલમ. ત્યારે રાજાએ દોએગને કહ્યું કે તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ. ત્યારે દોએગ અદોમી ફર્યો ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે સણનો એફોદ પહેરેલા 85 પુરુષોને મારી નાખ્યા. અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યું. એટલે પુરુષો તથા સ્ત્રીઓનો, મોટા તથા ધમણા બાળકોનો, તેમજ બળદો, ગધેડા તથા ઘેટાનો તેણે તરવારની ધારથી સંહાર કર્યો. જો દાઉદે પોતાના માણસને કીધું, તાકે યાજકોને મારી નાખ. 85 યાજક એટલે કે પાસ્ટરો મારી નાખ્યા. બોલો, કેટલી હદે ગાંડા જેવો થઈ ગયો! કેવી આ શાઉલની પરિસ્થિતિ છે! એટલું જ નહીં, બરી છોકરાને બી નથી છોડ્યા, એ લોકોને પણ મારી નાખ્યા. હજુ તો ગુસ્સો એટલો છે, પશુઓને પણ મારી નાખ્યા. બોલો, એક જમાનાનો અભિષિક્ત વ્યક્તિ કેટલી હદે પડી ગયો છે! યાજકોને મારી નાખે છે, એમના બૈરી છોકરાને મારી નાખે છે. ભયંકર એની પરિસ્થિતિ થઈ જાય છે. દાઉદને મારવા દોડે છે ખરા, પણ પાછી દાઉદની બીક પણ હોય છે, કારણ કે દાઉદ એ જેવા તેવા વ્યક્તિ નહોતા. એટલે દાઉદની બીક પણ લાગતી હતી. અને ત્યાં 18મા અધ્યાયની અંદર લખેલું છે, પહેલો શમુએલ તેનો 18મો અધ્યાય અને તેની 15મી કલમ. તે ઘણા ડહાપણથી વર્તે છે એ જોઈને સાઉલને તેની બીક લાગતી હતી. શાઉલને દાઉદની બીક લાગતી હતી. એક રાજા છે, એના હાથમાં આખી સેના છે, પણ એક છૂટો માણસ, એનાથી બીક પણ લાગે છે. શું જે માણસ પવિત્ર આત્માથી ભરપૂર હોય એને આવી કંઈ બીક હોય, પરંતુ એને બીક પણ લાગે છે. આ દાઉદ એ શાઉલના ખાસ હતા. અને દાઉદ જે છે એ તો શાઉલના શસ્ત્રવાહક બનેલા, એટલે કે શસ્ત્ર ઉઠાવનાર વ્યક્તિ. અને શસ્ત્ર ઉઠાવનાર વ્યક્તિ એટલે આ દાઉદ તો પાછળ લડવાઈ યોદ્ધા. અને આનો અર્થ શું થાય કે આ દાઉદ એ જો કદાચ શાઉલને મુશ્કેલી પડે ને તો લડીને બચાવી પણ લે. ત્યાં ગોલિયાતને માર્યા હતા. અને શાઉલ અને દાઉદનો સંબંધ બહુ સારો હતો પહેલાં, શરૂઆતની અંદર. એ બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ હતો. પરંતુ શમુએલના પુસ્તકમાં લખેલું છે, પહેલો શમુએલ તેનો 18મો અધ્યાય અને તે 7, 8 અને 9મી કલમ. તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતા ગાતા એકબીજીને કહેતી કે સાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. એથી સાઉલને ઘણો ક્રોધ ચડ્યો ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું. અને તેણે કહ્યું, દાઉદને તેઓએ 10 સહસ્ત્રનું માન આપ્યું છે ને મને તો તેઓએ માત્ર સહસ્ત્રનું માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે? તે દિવસથી સાઉલે દાઉદને નજરમાં રાખ્યો. દાઉદ પર બી ઘણું. દાઉદે કશું જ નથી કર્યું. ભાઈ સ્ત્રીઓ ગીતો ગાતી હતી. આ સ્ત્રીઓ ગીત ગાતી હતી કે શાઉલે 1000ને માર્યા, સહસ્ત્રોને એટલે કે 1000ને માર્યા. અને 10 સહસ્ત્રો એટલે 10,000. દાઉદે 10,000ને માર્યા. અને આણે જોયું કે દાઉદ 10,000 સહસ્ત્રોને માર. પણ છે તો તારો જ માણસ, તારો શસ્ત્રવાહક છે, તારે આનંદ કરવો જોઈએ કે મારો યોદ્ધો છે આવો. પણ તેની જગ્યા પર શું કહે છે? નજરમાં રાખ્યો. એટલે કે આને ગમે તારે ઉડાઈ નાખવાનો કે છે. જો કેવી હાલત આ શાઉલની એ થઈ ગઈ છે. હવે ઈશ્વરમાં નથી. અને એટલે એની પરિસ્થિતિ એવી થઈ ગઈ. એટલું જ નહીં, શમુએલ એમના હાથમાં નહીં આવ્યા. બાકી શાઉલે તો શમુએલને પણ નજરમાં રાખેલા અને એમને પણ મારવા માટે એમની ઈચ્છા હતી. કારણ કે ત્યાં લખેલું છે, પહેલો શમુએલ તેનો 16મો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમ. અને યહોવાએ શમૂએલને કહ્યું કે સાઉલને ઇઝરાયેલના રાજા તરીકે મેં નકાર્યો છે. તેમ છતાં ક્યાં સુધી તું તેને સારું શોક કરશે? તારું સિંગ તેલથી ભરીને જા. યસાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારો રાજા નિર્માણ કરી રાખ્યો છે. સમુએલે કહ્યું, મારાથી કેમ કરીને જવાય? જો સાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ કહ્યું, તારી સાથે એક વાછરડી લે ને હું યહોવાની આગળ
યજ્ઞ કરવા આવ્યો છું એમ કહેજે. જો સમુએલ પોતે કહે છે કે આ શાઉલને ખબર પડશે ને તો મને મારી નાખશે કે છે. એનો મતલબ કે સમુએલે પહેલેથી કહ્યું કે આ મારી પાછળ બી પડેલો છે. સમુએલ બી એમની હાથમાં નહોતા આવતા, એ બી મોટે ભાગે દાઉદ જોડે ફરતા હતા, પરંતુ એમના હાથમાં નહોતા આવતા. પરંતુ સમુએલને પણ એ ખાતરી હતી કે આ મને પણ મારશે. એનો મતલબ કંઈક તો એવી ઘટના હોવી જોઈએ કે જેના કારણે સમુએલ એ આવું વિચારે છે. આ શાઉલનું જીવન એ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. બિલકુલ વિચિત્ર એમનું જીવન થઈ ગયેલું છે. જે પવિત્ર આત્માથી ભરપૂર હતા, જ્ઞાની હતા, સમજદાર વ્યક્તિ હતા, પરંતુ હવે એમાંની કોઈ પણ બાબત એ એમની પાસે એ રહી નથી. હવે એમનું જીવન એ અતિશય ભ્રષ્ટ થઈ ગયું છે. એમના જીવનની અંદર અચાનક જ વળાંક આવ્યો, અને એવો વળાંક આવ્યો કે એક સારા માણસમાંથી એ બિલકુલ બદતર માણસ બની ગયા. અને તમે ધ્યાનથી સમજો, કાલે આપણે એક વચન જોયેલું હતું, અને એ વચનની અંદર આપણે એવું જોયેલું હતું કે પાપ થયા પછી માણસોના જીવનમાં 4 પ્રકારના રિએક્શન આવે છે. અને 4 પ્રકારના રિએક્શન કેવા કેવા હોય છે આપણે જોઈએ. આજે પણ આપણે જોવાના છે કે મુશ્કેલીઓ માણસના જીવનમાં 2 પ્રકારની આવે છે. 2 રીતે માણસના જીવનની અંદર એ મુશ્કેલીઓ આવે છે. પાઉલ પ્રેરિત હતા, અને જ્યારે હું પાઉલ પ્રેરિત શબ્દ વાપરું ત્યારે એનો અર્થ એ છે કે ઈશ્વરમાં આવી ગયેલા છે, મંડળીને સતાવનાર વ્યક્તિ નથી, પવિત્ર આત્માથી ભરપૂર છે. અનેક દિવસ એમણે બહુ બધા લોકોને સુવાર્તા આપી, અને બધા યહૂદીઓએ પણ જોયું કે આણે સુવાર્તા આપી છે, અને બહુ લોકો એની પાછળ વળ્યા છે. અને ફરી પાછળ લોકો ભેગા થવાના હતા, એટલે ફરી ભેગા થાય ત્યારે આ લોકો બધા ઈર્ષાના મારે શું કરે છે, બીજા ઘણા બધા લોકોને લઈ આવે છે, એ લોકોને ઉશ્કેરે છે કે આ દુર્ભાષણ કરે છે, ખોટું કરે છે. શાઉલને એટલે કે પાઉલને મારો કે છે. અને પછી બધા પથ્થરા લે છે, અને પાઉલને એટલા બધા પથ્થર મારે છે, એટલા બધા પથ્થર મારે છે કે બાઇબલ એવું નોંધે છે કે એ લોકો જોયું કે પાઉલ મરી ગયા કે છે. મરી નહોતા ગયા, હવે જીવતા હતા, શ્વાસ ચાલતો હતો, પરંતુ કદાચ શ્વાસ એટલો બધો મંદ પડી ગયો હશે કે નાક પાસે આંગળી લગાવો તો એ ખબર ના પડે કે શ્વાસ ચાલે છે, કદાચ નાડી પકડો તો બી ખબર ના પડે કે નાડી ચાલી રહી છે. એકદમ મંદ શ્વાસ. અને શું થયું કે આ લોકોએ આ પાઉલને ઢસડીને શહેરની બહાર જઈને નાખ્યા. હવે ચાલો ઢસડીને એટલે કેવી રીતે કર્યું છે? મને એવું લાગે 2 જણા આ બાજુથી પગ પકડ્યા છે, 2 જણા આ બાજુથી પગ પકડ્યા છે અને ઢસડ્યા છે. અને પેલું માથું તો એ તૂટતું ફૂટતું જાજ કરે. અને શહેરની બહાર આપણે માની કે કદાચ આપણા જેટલું મોટું શહેર ના હોય, પણ નાનકડું શહેર હોય, વધારે 4-5 કિલોમીટર બી ઢસડીને કોઈને તમે એમને પથ્થર માર્યા વગર બી ઢસડી જાઓ, ત્યાં જતા તો મરી જાય. અને ત્યાં જઈને પાઉલને ફેંકી દીધા. પણ પાઉલના શિષ્યો બધા વફાદાર ત્યાં જ ઊભા રહેલા. અને પાઉલ તો ઊભા થયા, કપડાં ખંખી નાખ્યું. હવે આ પાઉલ આ શું? અરે કંઈ નહીં થયું, મન તો હું તો જીવું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી, કંઈ દુખારો મને કશું જ નથી કે છે. અથવા આટલા બધા પથ્થરો માર્યા, કોઈ નથી, મને કોઈ ઘા નથી, મને કશું જ નથી કે છે. હવે ચલો પાછા શહેરમાં જ જઈએ કે છે. આ શહેરમાં હા પથરા માર્યા, ત્યાં હા ત્યાં. જો આ પાઉલ પર એક મુશ્કેલી આવી, સંકટ આવ્યું, તકલીફ આવી, પરંતુ આ તકલીફ એ ઈશ્વરમાં ચાલે છે ને એને કારણે પડતી તકલીફ છે. પ્રભુમાં છે એના કારણે આ તકલીફ છે. એકવાર તો એમને સિલાસને 2 જણે નાખી દીધા જેલની અંદર, અને એમને એમ નહીં, કોરડા મારીને લોહી લુહાણ હાલતની અંદર. અને પછી એમને હેડમાં પૂર્યા. અને હેડ શબ્દ મેં સમજાયેલો છે કે હાથ અને પગ એની ઉપર 15, 20, 25, 40, 50 કિલો, મને કંઈ આઈડિયા નથી, પણ એટલું મોટું લાકડું એને ફિટ કરી દે ને કે તમારો હાથ કે પગ તમે હલાવી ના શકો. જે પરિસ્થિતિમાં તમને બેસાડ્યા કે ઊભા કર્યા હોય ને એ જ પરિસ્થિતિમાં તમે રહો. અને બોલો આ લોકો તો છે ને આરાધના કરવા લાગ્યા એવી હાલતની અંદર. હવે આરાધના કરવી એટલે પ્રભુ શું કે તમારામાં કોઈ મગ્ન છે તો કે સ્તોત્ર ગાઓ. બોલો આવી પરિસ્થિતિમાં તો મગ્ન છે ઈશ્વરની અંદર. આ લોકોને કોઈ દુઃખ નથી, કોઈ તકલીફ નથી, કોઈ મુશ્કેલી નથી લાગતી. એ લોકોને બિંદાસ એ લોકો સ્તુતિ આરાધના કરે છે. હાથ તાળી નથી પાડી શકતા, હાથ એવી રીતે બાંધેલા છે, પગ એવી રીતે બાંધેલા છે, હેડમાં પૂરેલા છે, તાળી નથી વગાડી શકતા. પરંતુ 2 જણા જબરજસ્ત એ લોકો આરાધના કરે છે. દરોગો જેણે આ બધા કોરડા મરાવેલા છે એ તો બિંદાસે પોતાના ઘરે સૂઈ ગયો છે. પરંતુ અચાનક જેલની અંદર ધરતીકંપ થયો, અને આ ધરતીકંપ પણ ઈશ્વરીય ધરતીકંપ, ઈલુવાળાનો નહીં.
ઈસરો ધરતીકંપ બહુ અલગ થાય. એવો ધરતીકંપ થયો ને કે ખાલી આ લોકોના બંધનો છૂટી ગયા, અને એ બી દરેક કેદીના, અને ખાલી જેલના દરવાજા જ બધા ખુલી ગયા. હવે આવું થયું ને, ધરતીકંપનો અવાજ થયો એટલે બધો દરોગો જાગી ગયો. એટલે અવાજ થયો એટલે સીધો ભાગીને જેલમાં જ આવ્યો. હવે જેલર છે, દરોગો છે, એટલે બાજુમાં જ રહેતો હોય, ત્યાં જ એને ક્વાર્ટર્સ આપેલો હોય. એ દોડીને આવતો, બધા દરવાજા ખુલ્લા, રાતનું અંધારું છે, ત્યાં આપણા જે એલઈડી લાઇટો નથી, અને એટલે એને થયું કે લાઈ મરી જાઉં. કેદીઓ તો ભાગી ગયા હશે, મારી પર ઇન્ક્વાયરી લાગશે. બધા કેદીઓ એક સાથે ભાગ્યા, કંઈ ધ્યાન રાખતો હતો? એના કરતાં મરી જવા દો કે છે. અને જેવો એ તલવાર પર પડવા જાય, પાવલો એવું પાડે, હે જેલર, પોતાની જાના કર, કે હવે બધા અહીંયા છે, કોઈ નથી ભાગી ગયું છે. અને મેં દરોગાને આશ્ચર્ય થયું કે આ કેવા માણસો છે, આ લોકો તમે કોરડા મારેલા છે, કોઈ દુશ્મનાવટ નથી, છતાં મેં દુશ્મનીથી કોરડા મરાવ્યા છે, મેં લોકોને હેડમાં પૂર્યા છે, અને આ લોકો આટલો બધો મને પ્રેમ કરે છે. હું મરી જવું એવું ઈચ્છા નથી. હું મરી જાત તો આ લોકોને કોણ પૂછનાર હતું? આ લોકો બિંદાસ જતા રહી શકતા હતા. પરંતુ દરોગો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ કેવા લોકો છે. અને એક જ વાત કહે છે, તારણ પામવા માટે શું કરવું કહે છે. કેટલી અદ્ભુત વાત. તો કે વિશ્વાસ કર, તું તારા ઘરના તારણ પામશું. બોલા દરોગાએ બેસીને જેટલા બી કોરડા મારેલા ને ઘા પડેલા ધોવા લાગ્યો. અને પછી ઉપરથી એણે એ લોકોની પાસે બાપ્તિસ્મા લીધું. જો સર, એમાં તમે જ્યારે ચાલો અને એમાં જ્યારે તમે તકલીફમાં આવો, એ તકલીફ નથી હોતી. એ તકલીફ આનંદદાયક હોય છે. પિત્તર એમને તો જેલમાં પૂર્યા, રૂતાઈને દરવાજા ખોલી નાખ્યા. પિત્તર કે શું કરું? જા ફરી પાછ ત્યાં જ જાગે છે, જ્યાંથી તમને પૂરેલા ને ત્યાં જ જતા રહો પાછા. અને લોકો તો સભાસ્થાનમાં જઈને ઉપદેશ કરવા લાગ્યા સવારે. સવારે લોકો તો બધા ભેગા થયા હોય, ચાલો આપણે પિત્તરને બહાર કાઢી લાવો જેલમાંથી. પિત્તર હોય તો આવે ને, તો એ તો નહીં કહે, નહીં આ બાંધી રાખેલા હતા ને, નથી એ તો કહે. તો કઈ છે એટલે આમ કોઈ દોડતું હવે તમે જેને બાંધી રાખેલો હોય તો ત્યાં સભાસ્થાનમાં ઉપદેશ કરે છે કે આ લોકોને બધાને આશ્ચર્ય થયું. આ ફરી પાછ ત્યાં જ ફરી પાછા ઉપદેશ. અને એકવાર ફરી આ લોકોને પકડે, પિત્તર પકડે. અને એ લોકોને તો એવું જ લાગતું સાબુ ગુંડો મોવાડી લાગે છે, બધું બંધનો તોડીને ભાગી જાય છે. એટલે છે ને 4 સિપાહીઓની ટોળી બનાવી, અને એ લોકોને અમુક કલાક આપ્યા કે તમારે આટલા કલાક જ, એટલે બરાબર જાગતું રહેવાનું અને આની ચોકીદારી બરાબર કરવાની. એટલે પિત્તરના 2 હાથ અને 2 પગ, એ ચારે બાજુ એક સાંકળ, અને એક સાંકળનો છેડો એ પિત્તરના એક હાથ પર, અને એનો બીજો છેડો સિપાહીના હાથ પર. એટલે પિત્તર સહેજ બી છોડવાનો પ્રયત્ન કરે તો પેલો જાગી જાય, બાય ચાન્સ ઊંઘી ગયો હોય તો પણ ઊંઘવાનું એ લોકોને કીધું નથી. અને આ 4 સિપાહીઓ છે, અને 4 સિપાહીઓ બધા પિત્તર માટે બેઠેલા છે, અને પિત્તર એ લોકોની વચમાં સાંકળો બાંધેલી હાલતમાં એ બિંદાસી સૂઈ ગયા છે. પૂરું એમને જેલમાં ઊંઘ આવે છે. કેટલું અદ્ભુત. તમને કશું પણ થયું હોય છે, દુખાવો હોય, અને તમે રાત્રે ઊંઘી ના શકો, અત્યારે ગરમીના સમયની અંદર સહેજ ગરમી લાગતી હોય તો કદાચ તમે ઊંઘી ના શકો, તમે હેરાન થઈ જાઓ. પરંતુ જો આ પિત્તર આટલી બધી મુશ્કેલી, આટલી બધી તકલીફો, પરંતુ તો બિંદાસથી ઊંઘેલા છે. રાતે સરદૂત આવે છે, અચાનક અજવાળું થઈ જાય, અને તમે જુઓ, તમે કદી અગાસી પર જઈને સૂઈ જાઓ, ઘરની બહાર સૂઈ જાઓ, અજવાળું થાય એટલે તમારી આંખ ઓટોમેટિક ખુલી જાય. એટલે આંખ આપણી વહેલી ખુલી, અજવાળું થાય એટલે આપણી આંખ ખુલી જાય. પરંતુ અહીં તો આટલું બધું અજવાળું થાય ને ત્યારે લોકો સૂઈ જાય છે, અને પિત્તરને ઉઠાડવામાં આવે છે. એ બેંગાળી કુખ પર, આ જગ્યા પર મારવામાં આવે, ઉઠ બોલો, એટલો ઘસઘસાટ પિત્તર ઊંઘે છે, કોઈ ફિકર નહીં, કોઈ ચિંતા નહીં, બિંદાસથી ઊંઘે છે પિત્તર. અને પિત્તરને એવું લાગ્યું મને તો કોઈ દર્શન થઈ રહ્યું છે. એમને બધું યાદ છે, મને તો પકડવામાં આવ્યો છે, મને જેલમાં નાખવામાં આવ્યો છે, મારા તો 2 હાથ ને 2 પગમાં બેડીઓ છે, સિપાહીઓ સૂઈ રહ્યા છે મારી સાથે છે, એ લોકોને બીજો છેડો એ લોકોના હાથમાં છે. એનું આ બધું કંઈ દર્શન થઈ રહ્યું છે, હું તો આવી હાલતમાં છું. દરવાજા ખુલી જાય છે ઓટોમેટિક, બહાર નીકળે ફરી પાછો ઓટોમેટિક દરવાજા બંધ થઈ જાય. અને છે કે લોકો બહાર જાય છે અને સિટીની અંદર સિટીનો મેઇન દરવાજો ખુલી જાય છે, અને જેવા અંદર ઘૂસે છે દૂત દ્રશ્ય, ત્યારે પિત્તર હોશમાં, આ તો ખરું છે, સાચું છે, આ કોઈ દર્શન નથી. એટલે પિત્તરને થયું ચલો મંડળીવાળા જે ભેગા થાય છે ત્યાં જવું છે. એ ત્યાં ગયા, અને ત્યારે મંડળી આગ્રહથી પિત્તર માટે પ્રાર્થના કરતી હતી.
પણ જો પિત્તરને કોઈ દુઃખ નથી, કોઈ મુસીબત નથી, કોઈ તકલીફ નથી, કોઈ ગમ નથી, કશું જ નહીં, એમને તો મજા આવે છે. એમને કોઈ તકલીફ જેવું દેખાતું નથી. જેલમાં જવું એમના માટે બહુ જાણે સારું હોય એમ એ તો બિંદાસ છે. અને આપણે બાઇબલમાંથી કલમ વાંચીએ, પ્રેરિતોના કૃત્યો 73મો અધ્યાય અને તેની 50મી કલમ. પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીનબાઈઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બારનાબાસની સતાવણી કરાવી. બાઇબલ કહે છે આ લોકોની સતાવણી કરાવી. સતાવણી કરાવી એટલે શું? કદાચ પથ્થરો મારવા, કદાચ લાકડીઓથી મારવા, કદાચ ફટકા મારવા, હેરાન પરેશાન કરી નાખ્યા. પણ એની 52મી કલમમાં છે, શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા. લો, આ લોકો તો આનંદથી ભરપૂર હતા. એ લોકોને સતાવણી કરાય, પણ સતાવણી જેવું તો કશું છે નહીં. આ લોકો તો આનંદિત છે. આ લોકો તો મજા આવે છે આવી બધી બાબતોમાં. આ લોકોને તો કશું જ થતું નથી. આ એક સમસ્યા એવી છે કે જ્યારે તમે ઈશ્વરમાં ચાલો, આત્માથી ચાલો, સત્યતાથી ચાલો, એના લીધે પડતી આ તકલીફો છે. પણ આ તકલીફમાં ઈશ્વર તમને તકલીફ જેવું નથી દેખાવા દેતા. તમને ગમે તે રીતે મારવામાં આવે પણ તમને કશું જ થતું નથી. તમે બિંદાસ રહી શકો છો. ઇવન તમને મારી બી નાખવામાં આવે તો પણ મરવાનું દુઃખ પણ થતું નથી. એટલે પ્રભુએ કીધું અહીં ઘણા બધા લોકો એવા છે કે જે લોકો મરણનો અનુભવ કદી નહીં કરે કે છે. એટલે મરણનો અનુભવ પણ નથી થતો. જે ઈશ્વરમાં યોગ્ય રીતે ચાલે છે એ લોકોને મરણનો પણ અનુભવ નથી થતો. બાકી કેટલા બધા લોકોની પથારી ફેરવવામાં આવે છે. ફેરવી નાખોલા પથારી મરી જાય, કંટાળી ગયા નથી. હારો એકનો એક જોઈને મરતો નહીં એટલે એની પથારી ફેરવી પેલા હું કઈ આવી ગયો અને ટપ દે થઈ જાય. બોલો, લોકોને મારવા પડે. આ લોકો તો જીવ છોડવા માટે એટલા ખુશ, ફટ નહીં છોડી દે. આ ચલો જઈએ ઈશ્વર પાસે. કંઈ જ ના થાય આ લોકોને. એ લોકોને શરીર છોડવાનું કોઈ દુઃખ નહીં, કોઈ ગમ નહીં. એ લોકોને જીવવું નથી, ઈશ્વરના માટે જીવવું છે. પરંતુ એ લોકો મરવા માટે એ લોકો બિંદાસથી તૈયાર. પાઉલ પણ સ્પષ્ટ કહે છે કે આ માંડવામાં એને કંટાળો છે, નિશાસા નાખું છે, પણ તમારા માટે જીવવું જ કે છે. તમે લોકો નાશમાં ના જાઓ ને એટલે મહેનત કરો છો. બાકી તો પ્રભુને કહું, પ્રભુ આ માંડવો પાડો ને, અવિનાશી માંડવામાં લઈ જાઓ, મારે તમારી પાસે આવું છે. કેટલું સરસ. લોકોને અહીં જીવવું છે. બહુ ધ્યાનથી સમજો. આત્મિક માણસ જો જીવવાની વાત કરે એટલે ચોખ્ખું કાંતું દૈહિક છે. આત્મિક માણસ કદી જીવવાની વાત ના કરે. એ મરવાની જ વાત કરે, મારે તો મરવું છે બસ. અને જે મરવાથી બીવે એ સમજ્યા 100% દૈહિક માણસ. આના અંદર ઈશ્વર જેવું કશું નથી. પરંતુ બીજી સમસ્યા છે ને, બીજી તકલીફો એ તમારા પાપને કારણે આવે છે. એ જ્યારે માણસ પાપ કરે છે ને ત્યારે એના જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે, તમે શાંતિથી જીવતા હો અને અચાનક જ તમારા જીવનની અંદર વાતાવરણ બદલાઈ જાય. તમારો પતિ કે તમારી પત્ની એ કચકચ કરવા લાગી જાય. અચાનક તમારા સગાઓનો વિરોધ આવી જાય. અચાનક અશાંતિ થઈ જાય. પરંતુ આ ઈશ્વરના કારણે નથી. આ છે માણસના પાપને કારણે. લોકોનો વિરોધ આવી જાય, લડાઈ ઝઘડા આવી જાય, ક્રોધ આવી જાય, ગાળાગાળ આવી જાય, કજ્યા કંકાસ આવી જાય. પરંતુ એની પાછળ જે જવાબદાર છે એ તો પાપ છે. ભવિષ્યની ચિંતા થઈ જાય. શું કરીશું ભવિષ્યમાં? મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી. ભવિષ્યની ચિંતા થઈ જાય. મને ઘણી વખત આશ્ચર્ય થાય. લોકો 20-20, 25-25 વર્ષની લોન લે. હું તો કહું છું ઈશ્વર પાસે લખાઈ બી લો ને, 25 વર્ષ જીવવાનો જ છું અને લોન ભરવાનો જ છું. કંઈ ખબર નથી. એમને થોડા બેંકવાળા પેલો વીમો ઉતરાવે છે. તારો હું પર છું તો મરી જાય, ટપકી જાય. વીમો ઉતરાયો હોય તો કોઈક તો મને પૈસા આપે. માણસ બિંદાસ. એ ઈશ્વરની પણ ઉપરવટ, હું જીવવાનો છું. ના, માણસ પાસે કશું જ ખબર નથી પણ ભવિષ્યની છતાં ચિંતા થાય. એને ખબર નહીં 10 વર્ષ પછી હું છું કે નહીં, એને ખબર નથી 5 વર્ષ પછી હું છું, અને તો પણ 25 વર્ષ પછીની પણ ચિંતા કરતો હોય. પછી મારું શું થશે? મારી પાસે આ નથી. અમુક લોકો પ્રત્યે નફરત આવી જાય, મનની અંદર કડવાશ આવી જાય. તમને એવું લાગે હું આગળ વધી રહ્યો છું, પરંતુ પેલો ફલાણો મને નડે છે, ફલાણી મને નડે છે, પેલો આવું કરી નાખે છે, પેલો તેવું કરી નાખે છે. તમને એવું લાગે કોઈ બાધારૂપ છે. પરંતુ આ બધી તકલીફો આ ઈશ્વરમાં ચાલો છો ને એટલે નથી. આ તકલીફો પાપને કારણે છે. આ તકલીફો ઈશ્વરમાં ચાલવાના કારણે નથી, આ પાપને કારણે છે. આવા સમયે
માણસે બીજાને જોયા વગર, બહુ ધ્યાનથી સમજજો, બીજાને જોયા વગર પોતાને તપાસવાની પુષ્કળ જરૂર છે. અને તમે કદી પણ મારી પાસે સાંભળી શકો, હું તમને એક જ વસ્તુ કહું, મને કોઈ પણ કોઈની પણ ફરિયાદ કરે, હું એને એક જ કહું, તું તારું જીવન જો ભાઈ. બીજાનો વાંક કાઢીને કરવાનું શું? એને તમે સુધારવા નથી જવાના. પણ એ તમારી સાથે કેમ ટેળું ચાલે છે? કારણ કે તમે ટેળા છો. મને કોઈ પણ પતિ કે પત્ની ફરિયાદ કરે તો હંમેશા એનું કહું, ભાઈ તમે બે જણ છે ને એક જ ને, જેવી 25 પાંસળી એવી 26મી. હા ને, 25 સડેલી હોય ને તો 26મી સડેલી હોય, કેમ કે એકમાંથી જ કાઢેલું. હવે તાકામાં તમે 50 પીસ કરો કે 100 પીસ કરો, એક જ રહે ને. સમજ પડે છે કે નહીં? માક ના કાઢશો, વાંક તમારો છે. તમને જેને બી લાગતું એનો વાંક છે, એ તમારું પાપ છે, જેના કારણે તમારા જીવનની અંદર આ પરિસ્થિતિ ઊભી થઈ. તમને એવું લાગે છે કે મને બાધારૂપ છે ફલાણો વ્યક્તિ, પણ કોઈ તમને બાધારૂપ નથી. નું આખી દુનિયાની અંદર એકલા જ ન્યાયી માણસ. વિચાર કરો, એમના આગેવાન કોણ, એમને ચલાવનાર કોણ છે? એમની પાસે કોઈ ફરિયાદ, પ્રભુ મને કોઈ ચલાવનાર નથી, મને કોઈ વચન આપનાર નથી. એકલા ના વધ્યા. ઇબ્રાહિમ વિશ્વાસીનો બાપ કેમ ના બન્યા? કોઈ કીધું એમને? કોઈ નહીં. એટલા બધા બહાના છે કે તમારે મારી પાસે આ નથી, મારી પાસે ફલાણો નથી, મને કોઈ મળવા નથી આવતું, મને કોઈ આગળ નથી વધારતું, મને કોઈ કશું કહેતું નથી. ના, આ બધા તમારા વાંધા કે પેલો લોકો અભણ હતા તો વધ્યા. પિત્તર યોહાન યાકૂબ આંદ્રિયા બિચારા માછી મારતા, એમના શરીરની અંદરથી કપડાની અંદર દુર્ગંધ મારતી હતી, પણ કેવા વધી ગયા આગળ. 5 પાનાનો પત્ર પિત્તરનો, એનો ખુલાસો એક જણા 500 પાનાની ચોપડીમાં કર્યો છે. પણ તને 5 પાના સમજ ના પડે, એના માટે 500 પાનાની જરૂર પડી તને. અને પિત્તર તો ખાલી 5 પાના તો પિત્તર બધું કહી દે, આવું કહેવા માંગે છે, આવું કહેવા માંગે. અને પેલા 500 પાના પછી બી તમે જીરો રહો. કેમ? એને પોતાની રીતે લખેલું છે, એને નથી ખબર પડી. આ ભણવું. કેટલા બધા એ લોકો આગળ નીકળ્યા, પરંતુ એમની પાસે ઈશ્વર છે. પણ જ્યારે પાપને કારણે તકલીફો આવે છે ને, હું બહુ સ્પષ્ટ કહું, તમે તમારી જાતને તપાસતા શીખો. કેમ મારી સાથે આવું? કેમ મારા જીવનમાં આવું? પરંતુ માણસ એ હંમેશા એ બીજાને જોતો હોય છે, એ બીજાને એ જવાબદાર માનતો છે. શાઉલના આવું જ છે. આ દાઉદ આવે ને એના લીધે જ તકલીફ પડી છે. દાઉદ નહોતો પહેલાં, દાઉદ તો હતા જ નહીં. તું ના ચાલ્યો ને એટલે દાઉદ ના આવ્યા. એટલે ઈશ્વરે કીધું કે ભાઈ દાઉદનો અભિષેક કર. બાકી તું બરાબર ચાલતો હતો. કીધું બી ખરું, તારું રાજ્ય સનાતન માટે ના જ કે વંશ પરંપરા તું તારા છોકરાઓ ના રાજ્ય ચલાવતા, પણ તું ના ચાલ્યો ને એટલે દાઉદ આવ્યો. એટલે દાઉદના લીધે તો કશું નથી થયું, પણ તારા ખોટા વર્તનને કારણે, તારા પાપને કારણે પ્રભુએ દાઉદને વચ્ચે લાવવા પડ્યા. હાલેલુયા. આ સમજો, તમે જેને પણ જવાબદાર સમજો ને કે આના લીધે, તો સમજો તમારા પાપને કારણે એ વ્યક્તિ એવું કરે છે. તમારાથી કશું નથી, એ વ્યક્તિથી કશું નથી, પણ તમારું પાપ એ તમને નડી રહ્યું છે. કોઈ વ્યક્તિ તમને હેરાન નથી કરતું. શાઉલને લાગે છે કે આ દાઉદ જવાબદાર છે, શાઉલને લાગે છે આ શમૂએલ જવાબદાર છે, એણે જ એને પેલાનો અભિષેક કરી દીધો. એને ખબર નથી પડતી જો જીવું છું ને બીજાનો અભિષેક કરે છે. મારો છોકરો યુનાથાન નથી દેખાતો. એને તો પોતાના પુત્ર પરનો ગુસ્સો આવે છે. એને તો એવું લાગે છે કે આ બી એ જવાબદાર છે, પોતાનો પુત્ર બી. એને તો પોતાની પુત્રી પણ જવાબદાર લાગે છે. આ મિખાલ બરાબર નથી, મારા દુશ્મનને જવા દે છે. વિચાર કરો, આ શાઉલને કેવા કેવા લોકો પર ડાઉટ છે, શક છે. કેટલા બધા લોકોને એ જવાબદાર માને છે, પરંતુ એ પોતે પોતાની જાતને જોતો નથી. એને લાગે છે આ બધાને લીધે મારા જીવનમાં આવું થયું. પણ બહુ ધ્યાનથી સમજજો ખરેખર પરિસ્થિતિ શું હતી. કેમ શાઉલ આવો ગાંડા જેવો થઈ ગયો? કેમ શાઉલ એ મુશ્કેલીમાં આવ્યો? કેમ એમના જીવનમાં આટલી બધી તકલીફો આવી? કેમ એ બકવાટ કરવા લાગ્યા? કેમ એ લોકોને જવાબદાર સમજવા લાગ્યા? કેમ એ ગાંડા જેવું વર્તન કરવા લાગ્યા? કેમ પોતાના છોકરા પર એટલો ગુસ્સો કે ભાલો મારી દે? કેમ પોતાની છોકરી પર એટલો બધો ગુસ્સો? એ પોતાના જમાઈને કેમ મારવા છાય છે? કેમ આટલું બધું ગાંડપણ? એનું ખરું કારણ શું હતું? એનું ખરું કારણ બાઇબલમાં લખેલું છે. આપણે વાંચીએ 1 શમૂએલ તેનો 16મો અધ્યાય અને તેની 14મી કલમ. હવે યહોવાનો આત્મા સાઉલ પાસેથી જતો રહ્યો હતો, ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. ચલો પણ હાથ ઉઠાને કહો હાલેલુયા. ધ્યાનથી સમજો. પ્રભુ એવું કહે છે કે
શાઉલમાંથી પવિત્ર આત્મા જતા રહેલા. બસ આ જ કારણ હતું. પવિત્ર આત્મા જતા રહ્યા, અને પવિત્ર આત્મા જતા રહે એટલે સ્વાભાવિક છે કે શૈતાનનો આત્મા આવી જાય. અને પવિત્ર આત્મા કેમ જતા રહે? શું શાઉલ બરાબર જીવન જીવતા હતા ત્યારે કદી પવિત્ર આત્મા એમને છોડીને ગયા? નહીં ગયા. તો ક્યારે છોડીને ગયા? જ્યારે પાપ આવ્યું. પાપ જવાબદાર છે. એટલે આ બીજી મુશ્કેલીઓ તમારા પાપને કારણે આવે છે. અને પાપ આવે એટલે પવિત્ર આત્મા કદી પણ પાપ સાથે ના રહી શકે. હવે આ શાઉલના જીવનની અંદર પવિત્ર આત્મા નથી રહ્યા. પહેલાં એમને દાઉદથી શાંતિ હતી, યોનાથાનથી પણ શાંતિ હતી, મિખાલથી પણ શાંતિ હતી, શમુએલથી પણ શાંતિ હતી. આ બધાને ગણકારતા હતા, બધાને માનતા હતા. દાઉદે ગોલિયાતને મારીને શાંતિ નથી આપી એમને. શમુએલ એમનો અભિષેક નહોતો કર્યો. શું મિખાલ જન્મી ત્યારથી એની પર ગુસ્સો કરતા હતા, પ્રેમ કરતા હતા એની પર? મારી છોકરી છે. દાઉદને પોતાનો શસ્ત્ર વાક્ય બનાવ્યો, એની પર પ્રેમ હતો. યોનાથાનને કેટલો પ્રેમ કરતા હતા. બધું સારું હતું, આ લોકોથી કોઈ અશાંતિ નથી. પરંતુ પાપ આવ્યું. પાપને કારણે દુષ્ટાત્મા આવ્યા, પવિત્ર આત્મા જતા રહ્યા, અને એને કારણે આ માણસની પરિસ્થિતિ બદલાઈ ગઈ. પરંતુ એ બીજા બધાને જવાબદાર માને છે. ખરેખર એક જ બાબત છે કે તમારામાંથી કશું જતું રહ્યું છે. એ છે પવિત્ર આત્મા. એ પવિત્ર આત્મા જ્યારે જતા રહે છે ત્યારે માણસ બીજા બધાને જવાબદાર સમજે છે, પેલાના કારણે, પેલીને કારણે. પણ જો એ ફક્ત પોતાની તપાસ કરે ને તો એને ખબર પડી જાય. જો શાઉલે કદાચ પોતાની તપાસ કરી હોત ને તેમને ખબર પડી જાત, મારામાં આત્મા તો રહ્યો નથી, મારામાં દેવના આત્મા નથી, મારામાં પવિત્ર આત્મા નથી, માટે મને તકલીફ છે. પરંતુ એ માણસ પોતાને નથી જોતા. જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે છઠ્ઠા દિવસે જ્યારે એમણે માણસને બનાવવાનું નક્કી કર્યું, બહુ અદ્ભુત બાબત કે જ્યારે માણસને બનાવવાનું નક્કી કર્યું, બધું શબ્દથી બનાવ્યું, બધું માણસ વખતે એમણે ના પાડી, શબ્દ નથી બોલો. પરંતુ બાઇબલ શું કહે છે? ઉત્પત્તિ 1:26 અંદર, અને યહોવાએ કહ્યું કે, કોઈની સાથે વાત કરે છે, અને યહોવાએ કહ્યું કે આપણે આપણા સ્વરૂપ પ્રમાણે અને આપણી પ્રતિમા પ્રમાણે, એટલે કે આપણી સમાનતામાં, આપણા સ્વભાવની અંદર આપણે માણસને બનાવીએ કે લોકો આ પૃથ્વીને ભરપૂર કરે, આ માછલાઓ પર, આ પશુઓ પર, આ પક્ષીઓ પર તેઓ અમલ ચલાવે, પૃથ્વીને વશ કરે. એના માટે આપણે હવે મનુષ્યને બનાવીએ, આપણે બનાવીએ, આપણા સ્વરૂપમાં બનાવીએ, આપણી સમાનતામાં બનાવીએ. જો પ્રભુ કેવા સરસ છે! એમણે દરેક પશુ પક્ષીને આળા બનાવેલા છે, પરંતુ આપણને એમના જેવા સીધા બનાવ્યા, અને આપણને એમના જેવા બનાવ્યા, હાથથી બનાવ્યા, માટીનો ગારો કરીને હાથ બગાડીને આપણને બનાવ્યા, એક યોગ્ય આકાર આપ્યો. એ આકાર આપતા પહેલાં એમણે પોતાનું સ્વરૂપ ધ્યાનમાં લીધું. હું ખૂબસૂરત છું, મારા લોકો ખૂબસૂરત હોવા જોઈએ, મારા લોકો સુંદર હોવા જોઈએ. એટલે સુંદર રચના કરી. વિચાર કરો, પ્રભુ રચના કરે તો કેવી કરે? પ્રભુ પોતાના હાથથી બનાવે તો કેવું બનાવે? અને પેલો કોઢિયો કહે છે, ઓ પ્રભુ તું ચાહે તો મને શુદ્ધ કરે. ખાલી એમ ટચ કરીને કોઢ ગાયા. વિચાર કરો. તો આ તો બંને હાથો એનાથી ઉપયોગ કરીને આપણને બનાવતા આપણે કેવા પાવરફુલ હોઈશું. એક ટચ કરવાથી જો કોઢ જતો રહેતો હોય, આપણામાં કોઈ ખામી રહે? કોઈ ખામી ના રહે. હૃદયની નસો એવી બને કદી બ્લોક જ ના થાય. આજે નહીં થતી, કોની નળી બ્લોક નહીં થતી. એ દુષ્ટાત્મા ત્યાં ખાલી બ્લોકેજ બનીને બેસી જાય. મેં તો ઢગલો અનુભવ કર્યા છે. ખાલી એને હુકમ કરો ને ચાલ દુષ્ટાત્મા ભાગ અહીંથી, અને બ્લોક ખુલી જાય છે. કારણ કે ત્યાં કશું હોતું નથી, દુષ્ટાત્મા હોય છે. કોઈ પથરી બથરી હોતી નથી, એ દુષ્ટાત્મા હોય છે. ખાલી એને આજ્ઞા કરો એટલે ભાગી જાય છે. અહીં તારા પિત્તાશય કાઢી નવરા થઈ જાય, એટલે કાઢી નાખો. અને પાછા આવીને કે ડૉક્ટર એટલો સારો, બહુ સરસ રીતે પિત્તાશય કાઢી નાખ્યું. બોલો, આ પિત્તાશયમાં પિત્ત બને ને, પિત્ત બને ને, કડવાશ એ જ કાઢી નાખો ને, પછી કડવાશ અંદર જ રહે, પછી જાય નહીં.
ને પ્રભુ જોવે કે આનું પિતા અમે કામ નહીં કરતું, કડવાશ એમને એમ જ ભરી રાખેલી છે, મરવા દો આને. અને પણ ઈશ્વરે માણસને પોતાના હાથથી બનાવ્યું, આ પૃથ્વી પર અમલ કરવાના માટે બનાવ્યું, બધા પર અધિકાર કરવા માટે બનાવ્યું. આ સિંહ બી કશું નથી, વાઘ બાઘ કશું નથી. હા, જેને કમાટી બાગના પાંજરામાં ઘૂસી ના જતા, હા, નહીં તો ફાડીને નવરા કરી દેશે. એવા બનજો પહેલાં, એવા બનજો, પછી વાંધો નહીં. હા, પહેલાં એવો બનવાની જરૂર છે. ઈશ્વર આપણને બનાવેલા હતા એવા જોરદાર, સરસ, ખૂબસૂરત, સામર્થ્યવાન. એમના જેવા વિચાર કરો ને, એમના જેવા. એટલે બાઇબલ એવું કહે છે, તમે કદી વાંચજો, ઉત્પત્તિનો બીજો અધ્યાય વાંચો, કે આ પૃથ્વી પર હજુ સુધી કોઈ છોડવો નહોતો ઉગ્યો. પહેલા અધ્યાયમાં બધું લખેલું, બધું ઉગી ગયું. તોય બીજા અધ્યાયમાં એવું લખ્યું, હજુ સુધી પૃથ્વી પર કોઈ છોડવો ઉગ્યો નહોતો, કારણ કે ખેતી કરવા માટે કોઈ માણસ નહોતું. પરંતુ ખરેખર એ લખવાનું કારણ એક જ છે, એવું કહેવા માગે છે કે પ્રભુ તો છોડવા ઉગાડી નાખેલા, ઝાડ પાનો ઉગાડી નાખેલા, માણસથી જો કોઈ કશું નહોતું ઉગ્યું. હવે આટલું જેટલું છે એટલું થોડું રહેવા દેવાનું. હવે માણસે બી આગળ રોપવું પડશે ને, માણસે બી આગળ કામ કરવું પડશે ને, એટલે એને ઉત્પન્ન કર્યો. મને નથી ખબર, પરંતુ આ આદમ છે ને આમ કરીને બી લઈને ઉપર હતો, એ ચાલ જમીન ખેડે જા ફટાફટ. હવે જમીન ફટફટ ખેડે જતી હશે, અને ભાઈ બી ચાલ લાગી જાઓ પોતપોતાની જગ્યા પર, લાગી જતા હશે. ઘાસની કે નિંદામણની તાકાત નથી કે ત્યાં ઉગે, એને કીધું જ નથી એટલે ઉગે જ નહીં. એના હેરાન કરી ઈશ્વર આ લોકોને. આવા પાવરફુલ ઈશ્વરે આ મનુષ્યને બનાવેલા હતા. આ બલ્બમાં તમે જુઓ સર, તો તમે ધારીને જોઈ નથી શકતા, પણ એના કરતાં પણ વધારે તેજસ્વી ઈશ્વરે માણસને બનાવેલા હતા. શું કહે છે બાઇબલ? આ સ્ત્રી અને પુરુષ નાગા હતા, પરંતુ લાજતા નહોતા. અને જ્યારે એ લોકોએ પાપ કર્યું, એ લોકોની આંખો ખુલ્લી થઈ ગઈ, અને એ લોકોએ જોયું કે અમે નાગા છીએ. એ ખરેખર એ લોકોની આંખો ખુલી ગઈ એટલે નહીં, તો પ્રકાશ જતો ને તારે ભાઈ આપણે તો કપડાં વગરના છે. બાકી તો પ્રકાશ એ લોકોની અંદરથી એટલો નીકળતો હતો ને કે શરીરને કોઈ અંગ દેખાતું નહોતું. એવા પ્રકાશમાન ઈશ્વર એ લોકોને બનાવેલા હતા. ઈશ્વર પોતે પ્રકાશનો બાપ છે. એમાંથી કોઈક પ્રકાશ એમણે એમના લોકોને પૂરો પાડેલો હતો. હાલેલુયા. એટલે તો કહું છું, બહુ બાઇબલની અંદર બહુ બધા રહસ્ય રહેલા છે. એટલે જેવું હવાએ ફળ ખાધું છે ને, એને તો ખબર પડી ગઈ, વાર્તા પતી ગઈ આપણી. જો એ આદમની સામે જઈને ઊભી તો આદમ કે હા શું ના કપડાં તેજ તારું કઈ જતું રહ્યું, ના ખાતે ના હાથમાંથી ફળ. એટલે મને એવું લાગે પાછળ દોડ્યો છે, પાછળ ચોંટી ગયો હશે, આંખો બંધ કરીને. લો આદમ શું લાવી તમારા માટે? આદમ બિચારા કે આ તો મારી પત્ની જ છે ને, એને શું ખબર હોય, તો પેલો ઘૂસ્યો છે અંદર અને એ ખવડાવવા માગે છે. એટલે આદમ ખાઈ નાખ્યું, પછી આઈને આગળ ઉભી લે તું બી ભાઈ, બે જણા એવા જ થઈ ગયા, હવે શું કરો? હાલેલુયા. સમજો ઈશ્વર વચન. ઈશ્વર એમના જેવા આપણને બનાવેલા, જબરજસ્ત આપણે હતા, પાવરફુલ આપણે હતા, અને ઈશ્વરે એવા આપણને બનાવેલા હતા. પરંતુ પેલો સાપ ધૂર્ત હતો. બોલો, એ ધૂર્ત હતો, એનાથી આપણને શું લેવા દેવા? હવાને બી શું લેવા દેવા? પણ ધૂર્ત પાસે ગઈને સાંભળ્યું તારે પ્રોબ્લેમ ત્યાં થઈ ગયો. પેલો કહે છે, એ સ્ત્રી, ઈશ્વર તમને બધા ફળ ખાવાની મના કરીશ. હા, બહુ ઉલટો છે આ વાત. ઉલટું જ પૂછે, સીધું સીધું પૂછે ભાઈ કયું ફળ ખાવાની મના કરીશ, પણ જાણવા માગે તમને કેટલું આવડે છે. અને પાછા બાઇબલના ખાંટુઓ, એટલે કે કલમ બોલીને બેઠા, હવે આવું આવું લખેલું, બોલ હજુ બોલ, કઈ કયું પુસ્તક, કઈ કલમ બોલ. એટલે ખાંટુઓ પાછા બધા બોલા, એટલે પેલો સમજ્યા આ વાતમાં આવવાનો છે. ક્યાંક એણે એનું જ્ઞાન પ્રદર્શિત કર્યું. એને ચોખ્ખું એક જ કહેવાનું, તારો મારો કોઈ સંબંધ છે? તને પરીક્ષા લેવા માટે મોકલે, ચાલ ચાલ, તારી જોડે મારે શું વાત કરવાની નથી કરી. મને પૂછે ને, હવે મને બધું ખબર છે, બધા ફળ અમે ખાઈ શકાય, એક જ ફળ નથી ખાઈ શકતા, બોલ. અને અમને ઈશ્વરે ચોખ્ખું કીધું, આ ફળ ખાશો કડો છો ને તો મરશો જ મરશો. બધું જ્ઞાન પ્રદર્શિત કરી દીધું. એટલે આને ખબર તો પડી ગઈ કે કઈ જગ્યાએથી મારે એને પકડે છે. મેં પૂછ્યું અને એણે કીધું, એટલે મારું કહેલું માન્યું તો છે જ. હજુ થોડા આગળ વધો. હાલેલુયા. હવે એને કીધું, તમે નહીં જ મરો. કારણ કે ખબર તમે દેવે કેમ ના પાડી? આ વૃક્ષ એવું છે ને, ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ.
એ જ્ઞાન દેવ પાસે છે. આ જ જ્ઞાન ઈશ્વરે તમને નથી આપ્યું બસ. અને જો તમે આ ફળ ખાવાના જ્ઞાન મેળવી લો તમે દેવ જેવા. એટલે પણ રોજ સાંજે મળવા આવે છે તમને દેવ. તમે જોયા નથી? તમારામાં પ્રકાશ છે, દેવમાં બી પ્રકાશ છે. તમે દેવ જેવા જ દેખાવ છો. શું કામ તમે આ એવું ઈચ્છો છો કે અમે દેવ જેવા છે? તમે છો જ દેવ જેવા. પાને એવું લાગ્યું કે એમના મગજમાં જ્ઞાન છે, અમારામાં તો નહીં જ ને. આ સાપ કેટલો સારો, ખાવા દો ફળ. અને ફળ ખાધું એટલે બધી ખબર પડી ગઈ. એટલે આદમને પણ ખવડાવી દીધો. આદમે પણ ફળ ખાધું. આ બંનેને ખબર પડી ગઈ. લડવાનો કોઈ સવાલ નથી. કારણ કે બીજી કોઈ સ્ત્રી હોત કે બીજો કોઈ પુરુષ હોત તો બી બદલી ના કરે, હટ તારી જોડ નહીં રહેવું. અહીંયા તો ઓપ્શન જ નથી. એટલે સાથે જ રહેવાના છે. અને કોઈ ઓપ્શન જ નથી, બે જ જણા. એટલે લડીને શું કરવાનું? એટલે આદમને અંદર ગુસ્સો તો પણ નહીં બોલે શું એને કે બોલી કરવાનું શું? હવાને બી લાગ્યું હશે પણ કરવાનું શું? હવે બે જ જણા કશું કરી શકતા નથી એકબીજાનો જ આશરો છે. એટલે છોડો ભાઈ, રહો શાંતિથી. અને પ્રભુ આયા. આદમ તું ક્યાં છે? નાગો હતો ને એટલે સંતાઈ ગયો. આપેલા કપડાં બનાવ્યા તાર. બોલ, પેલીનું ક્રોધ આની પર, પ્રભુ પર. અલા પણ તારું બગાડ્યું આણે. તમારામાં ઘણા બધા છે હવે. જો પતિ પત્ની ઝઘડો તો મિટિંગ બંધ કરી દેવાનું. તો આપણે પ્રભુ જોડે તમારે શું લેવા દ્યા? તમારે બહેરી જોડે બગડ્યું, તમારે વર જોડે બગડ્યું, તો અહીં કરે બાખડો ને ભાઈ. પ્રભુ સાથે ના બાખડવા જાવ છે અને બોલો લગ્ન પ્રસંગ તો પછી બાખડીને બી થઈ જાય. અરે 5,000ની સાડી લેવડાવી તો હું કરતા જશે. અને ગાડી કશું નથી તો એ પ્રભુને છોડી દેશે. કેવા માણસો છે. પણ આદમ એમનો બાપ, પ્રોબ્લેમ ત્યાંથી છે. હજુ શું પ્રભુના છોકરા નથી બન્યા? પ્રોબ્લેમ ત્યાં છે. હવે શું થયું? એ આદમ કેમ સંતાઈ ગયો? કે તો કપડાં પેલા તું નાગો છું કે છે. કોણે તને કીધું તું નાગો છે? પેલું ફરતે ખાતું કે છે. આ તે સ્ત્રી આપીને એણે ખવડાવ્યું. બોલો, પ્રભુ સાથે આવી રીતે વાત કરે ને, મને પ્રભુની ધીરજ પર મને ઘણી વખત બહુ નાશ થાય કે મારા પ્રભુ કેટલા ધીરજવાળા છે. બાકી મારા જેવાની સામે તો આવા હું તો મરી જા ભાઈ, પતિ ચાજા કબરમાં ભેગું થઈ જાય. સહન જ ના થાય આપણાથી. તો હોતો છે આટલું બધું આટલું બધું શીખવાડે સા માનતા ના હોય. શું કરવાના આવા લોકો? હું તો કહે તો જાઉં નર્કમાં મરો એમ જ કહી દઉં. એટલી બધી સહનશીલતા આપણામાં ના હોય. પણ પ્રભુમાં કેટલી બધી ધીરજ છે. પોતાના હાથથી જેને બનાવે કેટલો બધો પ્રેમ કરે છે. ખતરનાક છે ઈશ્વર, દયાળુ છે. અને એટલે જ લોકો એમની કદર નથી કરતા. એટલે જ કદર નથી. એ પ્રેમ કરે છે ને એટલે જ કદર નથી. પણ પાપ થતાની સાથે ફટકો મારે ને, આવી જાય લાઈન પર, તો આમાં કોઈ ગાડી મૂઠું નહીં, કેન્સર લે. જો કેવા છોડે છે. બીડી પીધી નથી કે ફેફસું ખલાસ, દારૂ પીધું નથી કે લીવર ખલાસ. જો પીતા હોય તો હે ને. ધીરજવાળા છે મારા દેવ, પ્રેમ કરે છે. ના બિચારાને આવું નહીં કરું, માફ કરો છું. સાવને બિચારા માફ કર્યું. જા હજુ બી લડો, જા હું તારી સાથે છું. હે કેવા સારા ઈશ્વર છે. અને માટે લોકોને ઈશ્વર નથી પડેલી. એ શ્રી તે ફળ ખાધું કે છે? આપણો સાપ છે ને તે બનાવ્યો, એણે મને ભરવા, એણે મને ખવડાવીને મેં ખાધું. આ પણ દોષ મૂકે છે. તો વિચાર કરો કેટલું કંટ્રોલ કરવાનું પ્રભુએ. પ્રભુ કંટ્રોલ કરે છે, કશું નથી કરતા. ગુસ્સો થાય, બિંદાસથી વાત કરે છે. સાપને કીધું ડાયરેક્ટ, એને ના પૂછ્યું. તે ખવડાવ્યું, ડાયરેક્ટ કીધું હવે તું પેટે ચાલીશ. પછી સ્ત્રી પર આવ્યા. હવે સ્ત્રી તું પણ કહે છે ગરોદર પણ આનું દુઃખ વેઠીશ. દુઃખે બાળક જાણીશ કે છે. હવે તારો ધણી, બહુ ધ્યાનથી સમજ, એ તારી પર શું કરશે? ધણી પણ. એનો મતલબ ઈશ્વર બંનેને ઇક્વલ બનાવેલા. હા ને, ઇક્વલ બનાવેલા, સરખા. ધણીને કીધું નહોતું કે તારા પર ધણી પણ કરવાનું છે. હા, એના માટે નહીં. પરંતુ સ્ત્રીનું પાપ હોય ને તો એનો પતિની પર ધણી પણ કરે. અને એ ધણી પણ કરે છે એટલે એ પાછું એનું પાપ એને બી ભોગવવાનું તો આવશે જ. હા, એના કરતાં એકબીજાની સાથે સલાહ સમતી રહો તો બહુ સારું છે. હવે પ્રભુએ કીધું તું દુઃખે બાળક જાણીશ, તારો પતિ તારી પર ધણી પણ કરી શકે છે. એકવાર એક પરિવાર હતો અને આ જ મિટિંગ એટલે છેલ્લો પ્રભુ ભોજન. હું પ્રભુ ભોજનમાં ઘણી વખત બોલી નાખું કે જે કોઈ અયોગ્ય રીતે આને લેશે, ખાશે કે પીશે
એ શિક્ષાના પાત્ર ઠરશે. એક તો પણ મેં આવું બોલી નાખ્યું. આ પેલા ભાઈને બીડી પીવાની ટેવ, અને હું તો બહુ ધ્યાનથી સમજું, જેને જે માનવું એ માને, પણ મને કોઈ એવો વ્યક્તિ દેખાય ને એને તો આપી દઉં, લે જ, પ્રભુજન લે જ. આ તો લોકો ઉલટા છે, ના ના પવિત્ર લોકો જ લે લે. પેલા પવિત્ર લોકો માટે પ્રભુજન નથી. શું કહે છે ગ્લાસ આપતા? પ્રભુએ શું કીધું? આ મારું નવા કરારનું રક્ત છે, જે ઘણાઓની પાપોની માફીને માટે. તો પાપ છે તો પીવાનું નહીં, તો પવિત્ર થઈ ગયા પછી પીવાનું નથી. આ પવિત્ર લોકો માટે નથી, પાપી લોકો માટે જ છે. યહૂદા ઇસ્કરિયોત શું પ્રભુ ઈસુ નહોતા ઓળખતા? યહૂદા ઇસ્કરિયોત ભૂંડો હતો, ચોર હતો, પ્રભુ શું કૃષ્ણ વેચી નાખેલા, તોય પ્રભુ છે ને પ્રભુ ભોજન આપ્યું કે નહીં આપ્યું? એ લઈને એનો વાંક. એણે પરીક્ષા નથી કરી પોતાની, એટલે એનો વાંક. આપનારનો કોઈ વાંક નથી, એટલે મારો તો કોઈ જ વાંક નહીં. અને એવા લોકોને તો પહેલું જ આપું, ભલે મરતો. ફરી એની પર ઈશ્વરને કંઈ દંડ આવશે ને એટલે આવશે નમતો, એટલે હું તો આપી જ દઉં. અને પેલાને બીજા દિવસ તાવ ચડી ગયો, તો એ પાસે ફોન કરીને તમારો લીધો તાવ આવ્યો. મેં કેમ? તમે ગઈકાલે આવું બોલેલા, ડોબા બીડી છોડને. તો નામ હતો તમે તાપ, મારું નામ આનું લે છે. બીડી છોડીને પરીક્ષા કરી લીધો ને બીડી છોડી દીધો તો તને થા દેવું. અને પરંતુ માણસોને ખબર નથી પડતી. પછી પ્રભુ ફરી આદમ બાજુ, આદમ હવેથી છે ને તારે પરસેવો પાડવો પડશે, અને હવે તારે રોટલી ખાવી પડશે, તારે શાક ખાવું પડશે. બોલો, આ શાક શું છે ને ખબર નથી, રોટલી શું છે એ બી ખબર નથી. પણ આદમે પૂછ્યું, પ્રભુ રોટલી એટલે શું, શાક એટલે શું? જે બી સારું ભોગવવું જ પડશે ને. ભોગવો હવે. એને બેરીને ખબર છે કે ઘઉં લાવવાના, અને પછી એને પેલા દળવાના, લોટને બાંધવાનો, આવું બધું થોડું ખબર છે. એને કશું નથી ખબર. એંગણવાડીની બહાર કાઢી મૂકીએ. હવે વિચારતા શું કરીએ, કેવી રીતે ખાઈએ, શું ખાઈએ. પરંતુ આ લોકોની પરિસ્થિતિ શાના લીધે બગડી? એક પાપને કારણે. રોટલી કેમ આવ્યું, શાક કેમ આવ્યું? તોય પાછા આજે તો બધા વખાણ, હવે તમારી રોટલી બહુ જોરદાર. હા, હાલા પાપ ના હોત ને તો ખાવી ના પડતા છે. શાક તો એટલું જોરદાર બનાવ્યું, જોરદાર મસાલા કહો, એટલે મસાલા આવત જ નહીં. હાલેલુયા. આ પાપ કરીને આરું બધું ભોગવવાનું આવી ગયું. નહીં, મસ્ત ફળ ખાતા, શાંતિથી રહેવાનું હતું, પરંતુ આ બધું આવી ગયું. અને પાછું ભારતનો માણસ એવો ને, બધું બહીને છોપી દીધું, તારે જ કરવાનું. આ બધું આ બધું તારે કામ, હું ના કરું. હા, એ તો ધણીપણા પર ઉતરી આવ્યા. પરંતુ આદમને શું હતું ખબર? આ હવાના લીધે થયું. હવાને શું હતું? સાપના લીધે થયું. શું હવાના લીધે આદમની પરિસ્થિતિ બગડી? શું સાપના લીધે હવાની પરિસ્થિતિ બગડી? કોના લીધે? એ લોકોના પાપને કારણે. એ લોકોના પાપને કારણે. અને કલમ વાંચો આપણે ઉત્પત્તિનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 6 અને 7મી કલમ. પૃથ્વી પરથી ભૂમરે ચડીને ભોયની આખી સપાટી ભીંજવી, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું. માણસ સજીવ પ્રાણી થયું. ઈશ્વર શું લીધું? માટી લીધી. ઘુમરે ચડીને એટલે જે ઝાકળ પડે છે ને એણે ભૂમિની સપાટી ભૂંજી. પછી પ્રભુએ પોતાના હાથ નાખી અંદર, એને ગોલી મસ્ત ગારો તૈયાર કર્યો. પછી પોતાનું રૂપ આપ્યું. હવે તમે વિચાર કરો, શું ઈશ્વર અંદર બધી નસો બનાવી, અંદર કિડની બનાવ્યા, અંદર લીવર બનાવ્યા? ના, ખાલી બાહ્ય સ્વરૂપ આપ્યું. અને પછી પ્રભુ છે ને ફૂંક મારે એની પર. ઘણા બધા પાસ્ટરો ફૂંક મારતા થઈ ગયા. હા, એક મિટિંગમાં ગયેલો ને, તો એ પાસ્ટર ફૂંકમાં બધા ઉછળછીને પડે. અત્યારે મને બી ખબર નહીં, મેં કાં તો જોરદાર પવિત્ર આત્માનું કામ છે, ચલો હું પણ જાઉં, હું પણ પડીને આવું. એટલે હું પણ ગયો, પણ તો ફૂંક મારી કશું ના થયું. બીજું ફૂંક મારે તોય કશું ના થયું. 3 ફૂંક મારી, છેલ્લે મારી પર હાથ મૂક્યો તો મને કશું ના થયું. છેલ્લે સેજ આમ દબાયો તો હું તો ના પડ્યો. બીજા હટાવો એથી કે છે, ઇજ્જત બગાડે છે મારી, પડતો નથી. ઘણા બધા લોકો ફૂંકો મારતા થાય કે ફૂંકથી કશું નથી થતું. એ પ્રભુની ફૂંકમાં છે. પ્રભુએ ફૂંક મારીને એટલે પેલી માટી છે ને આપણા જેવું શરીર બની ગઈ. બીજો ચમત્કાર થયો, અંદર લોહી આવ્યું, વહેતું થઈ ગયું. એને પ્રાણ કહેવામાં આવ્યો, એનામાં જીવ છે એવું કહેવામાં આવ્યું. એક આત્મા આવ્યો, જેને કારણે આદમ જીવતો થયો. પરંતુ પવિત્ર આત્મા પણ આવ્યા, કારણ કે ઈશ્વરની સમાનતામાં. આ 4 વસ્તુ પ્રભુની ફૂંકમાં થયું. એક તો માણસ બની ગયો, બધા અવયવો બની ગયા, લોહી દોડતું થઈ ગયું.
આદમનો પોતાનો આત્મા આવ્યો અને ઈશ્વરનો પણ આત્મા, પવિત્ર આત્મા પણ અંદર આવ્યો. અને શું લખવામાં આવ્યું? અને માણસ સજીવ પ્રાણી થયો. હવે આ માણસ એ તો જીવતો થઈ ગયો. પરંતુ ત્રીજા અધ્યાયની 19મી કલમ વાંચો તો. તું ભૂમિમાં પાછો જશે. જો ઈશ્વર વાત કરે છે અને કોની સાથે વાત કરે છે? આદમ સાથે. એનો મતલબ આદમ સાંભળી શકે છે, આદમ જોઈ શકે છે, આદમ બોલી શકે છે અને ઈશ્વરની સાથે વાત કરે છે. વાંચો ફરીથી 19મી કલમ. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. જે ઈશ્વર કે તું ધૂળ છે. હવે જીવતો નથી કહેતા એને. હજુ બી 3 વસ્તુ એની પાસે છે. એનું પોતાનું શરીર, એની અંદર વહેતું લોહી અને આદમનો પોતાનો આત્મા હજુ પણ છે. પણ પાપને કારણે શું નીકળી ગયું? પવિત્ર આત્મા નીકળી ગયા. પવિત્ર આત્મા નથી હવે એના. તો પ્રભુએ શું કીધું? તું તો ધૂળ છે. અને સાપને શું કીધું? હવેથી તું ધૂળ ખાશે. સમજ્યા તમે? જેનામાં પવિત્ર આત્મા નથી ને એ ધૂળ છે અને એને પેલો શેતાન ખાય છે. એટલે કે તમારામાં પાપ આવે એટલે પવિત્ર આત્મા નીકળી જાય. પવિત્ર આત્મા નીકળી જાય એટલે તમને મુશ્કેલીઓ પડે. એ મુશ્કેલીઓ કોણ પાડે? શેતાન. એ ધૂળ ખાય. એ પેલી ધૂળ નહીં ખાતો કે જો શેતાન આપણે સાપને ધૂળ ખાતો. એ તો સરસ દૂધ પીવે, હા ને? એ ધૂળ નથી ખાતો. પણ ધૂળ એટલે જેનામાં પવિત્ર આત્મા નથી ને એને જે હેરાનગતિ કરે છે ને એની વાત છે. એ તમારા પાપને કારણે મુશ્કેલીઓ પડે છે. આ બધું પાપને કારણે પવિત્ર આત્મા નીકળી ગયા ને એટલે હવાની પરિસ્થિતિ બગડી અને એટલે આ આદમની પરિસ્થિતિ બગડી. પણ એ લોકોને એવું લાગે છે આ હવાના કારણે થયું, હવાને લાગે છે સાપને કારણે થયું. કોઈનો પણ વાંક ના કાઢશો. તમારામાં પવિત્ર આત્મા ના હોય ને ત્યારે આ બધી તકલીફો છે. બહુ સીધી સિમ્પલ વાત છે. આખું બાઇબલ તમે ઉત્પત્તિથી વાંચો ને અને છેક પ્રકટીકરણના 22 બધી જગ્યાએ તમને પ્રભુ શું નામ નહીં મળે, બધી જગ્યાએ તમને યહોવા નામ નહીં મળે, પરંતુ પવિત્ર આત્માનું નામ પહેલા અધ્યાયથી લઈને છેલ્લા અધ્યાય સુધી છે. સૌથી મહત્ત્વપૂર્ણ આપણા જીવનમાં જો કોઈ છે તો પવિત્ર આત્મા છે. શાઉલ એટલે બરબાદ થઈ ગયો કે પવિત્ર આત્મા ના રહ્યા. એને એવું લાગે દાઉદના કારણે, એને લાગે સમુએલના કારણે થાય, એને લાગે છે આમી ખાલના કારણે એને થાય છે, યોનાથાનના કારણે. કોઈના લીધે કશું જ નથી. એ પવિત્ર આત્મા ગુમાઈ બેઠા ને એના કારણે બધી તકલીફ છે. પવિત્ર આત્મા ત્યારે ગયા જ્યારે એમણે પાપ કર્યું, પરંતુ એ પાપનો સ્વીકાર કરતા નથી અને માટે એના જીવનની અંદર આ સમસ્યા આવી. અને એફેસીના પત્રમાં લખેલું છે તેનો 2 અધ્યાય અને વાંચો તેની 1 કલમ. વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. શું લખ્યું? તમે અપરાધોમાં અને પાપોમાં શું હતા? મરેલા હતા. એનો મતલબ અપરાધ અને પાપમય જીવન એટલે તમારી અંદર પવિત્ર આત્મા ના હોવા, અને પવિત્ર આત્મા ના હોવા એટલે તમે મરેલા લોકો. અને મરેલા લોકો એટલે ધૂળ, અને ધૂળ એટલે શેતાન ધૂળ ખાવા માટે આવે, એને હેરાન કરવાના માટે આવે. પ્રભુએ કીધું તું ધૂળ શીખે છે. પાપોમાં જીવન એટલે મરેલા હોવ. કેવી ભયંકર પરિસ્થિતિ એ શાઉલની થઈ ગઈ. પરંતુ બાઇબલના ખાંટુઓ, બાઇબલના જાણકાર લોકો એ પાછા જોરદાર હોય. બધા કેવા જોરદાર તમે પોતે સમજી જશો. આપણે પ્રકટીકરણનું પુસ્તક કાઢીએ તેનો 3 અધ્યાય અને તેની 1 કલમમાં છે. સાર્દિસમાંની મંડળીના દૂતને લખ કે જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે પણ તું મોયેલો છે. તું નામનો જીવે છે એટલે દેખાડો કરે છે. તને ખબર તું મરેલો છે, તારી અંદર પવિત્ર આત્મા નથી રહ્યા, પણ છતાં તું જીવે છે. હો ને, આજે કેટલા બધા લોકો, મને ઘણી વખત ઘણા લોકો આવીને કહે પેલાની પ્રાર્થના બહુ જબરજસ્ત હતી, એની પ્રાર્થનામાં સામર્થ્ય. હું કશું નહીં બોલતો. કદી તમે જો પ્રાર્થનામાં સામર્થ્ય હોય, જો પ્રાર્થનામાં સામર્થ્ય હોય ને તો ઉપર ના જાય. હા ને, પ્રાર્થના હલકી હોવી જોઈએ, એમાં બિલકુલ સામર્થ્ય ના હોવું જોઈએ. હવાથી હલકી ધૂપ જેવી હોવી જોઈએ તો જ ઉપર જાય. અને એ પ્રાર્થનાથી ઈશ્વરનું સામર્થ્ય આવે, અને ઈશ્વરનું સામર્થ્ય આવે એટલે સીધું નીચે આવે. પ્રાર્થના કદી સામર્થ્યવાન નથી હોતી. પ્રાર્થનામાં તલવાર નથી હોતી. તો ઘણી વખત લોકો બહુ ઇમ્પ્રેસ થઈ જાય. પણ કેમ ઇમ્પ્રેસ? એને નથી ખબર. પેલાનો દેખાડો બી એવો છે, એની પ્રાર્થનાના શબ્દો પણ એવા છે.
બાઇબલનો ઘાંટું છે એટલે બધું બાઇબલના વચનો બોલી બોલીને બિંદાસથી પ્રાર્થના કરાવે. એટલે પ્રભુ કહો જોરદાર પ્રાર્થના. પરંતુ તમે એ ના જોશો, તમે એ જુઓ કે પ્રાર્થનાથી થયું શું, એ જુઓ. અને એનાથી તમને ખબર પડશે કે પ્રાર્થનામાં દેવનું સામર્થ્ય હતું કે નહીં. બાઇબલ કહે છે તું નામનો જીવે છે પણ તું છે મરેલો. તું દેખાડો બહુ કરે છે. એટલે ઘણા બધા લોકો આ જેવા છે ને, પવિત્ર આત્મા નથી રહ્યા, ખબર ના પડવા દે. એટલે પણ સીધું સીધું કહી દો, શાઉલે જ કામ કરે છે. મેં બહુ દિલ દુખાયું, એનમાં તું તો બરાબર જ છે. મેં બહુ દિલ દુખાયું, મેં તો બધાને મારી નાખ્યા, રાજાને લાવ્યો એટલું જ નહીં. અને આ તો બધું દહનાર પણ કરવા માટે લાવ્યો. હજુ બી પોતાની આત્મિકતા જ દેખાડે છે. એટલે તું મરી ગયો છે, તારી અંદર નથી રહ્યા પવિત્ર આત્મા. ચૂપચાપ કબૂલ કર કે ઈશ્વર તને આપે, માફી માંગ કે ઈશ્વર તને આપે. અને આપણે ગઈકાલ જોઈ ગયેલા દાઉદ શું કહે છે, પ્રભુ બધું લઈ લો, બધું લઈ લો, પવિત્ર આત્મા નહીં, બસ મને તેની જરૂર છે. આ વસ્તુ હોવી જોઈએ. પરંતુ જ્યારે માણસ ઈશ્વરમાં નથી જીવતો, પાપ હોય છે, અને પાપ હોય છે એટલે પવિત્ર આત્મા જતા રહે છે, અને પવિત્ર આત્મા જતા રહે છે એટલે શેતાન આવીને એને હેરાન કરે છે. અને જે બધી મુશ્કેલીઓ પડે છે પાપને કારણે પડે છે. પણ તમારે કશું જ નથી કરવાનું, બસ પવિત્ર આત્મા માટે મહેનત કરો. તમારો ઉપાય એમાં જ છે, બસ તમારો ઉપાય એમાં જ છે. તમે ખાલી પવિત્ર આત્મા માટે મહેનત કરો. એના માટે ભૂખ્યા તરસ્યા થાઓ, તલબગાર બનો, મંડી પડો, પ્રભુ જોઈએ મને, પ્રભુ મને જોઈએ. જે સજા કરે કરો, જે મારો એ મારો, મારું બધું જે કંઈ લઈ લેવું લઈ લો. અયુબની જેમ થવા દો, બધું બરબાદ થઈ જાય, કોઈ વાંધો નહીં, પરંતુ પ્રભુ મને તમારો આત્મા આપો. એમના આત્માને પ્રથમ સ્થાને મૂકો, જે આખા બાઇબલમાં છવાયેલા છે. અને જ્યારે એ થશે ને, તમે જો બાઇબલ રાજાઓનું પુસ્તક વાંચો, કાળુતાનનું પુસ્તક વાંચો, ફક્ત પવિત્ર આત્માના કારણે લોકો યુદ્ધો જીત્યા છે. પવિત્ર આત્મા એક દોરણીને કારણે આપણને બહુ જરૂર છે. પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. અને ખૂબ જ જલ્દી હું તમને ચોખ્ખું કહી દઉં, સ્પષ્ટ કહી દઉં, તમારી આંખો ભલે કામ કરતો હોય કે ના કરતો હોય, હું તમને સ્પષ્ટ કહી દઉં, હવે સમય નથી, હવે સમય નથી. 50-60 દિવસો બાકી છે. તમે ઘરની અંદર બંધ થઈ જશો, તમને બહાર નહીં નીકળવા દે. ભારત પાકિસ્તાન યુદ્ધ થશે, ભયંકર થશે, ભયંકર મોંઘવારી વધશે. એટલે મેં ગઈકાલે એક મેસેજ મૂકેલો કે મેં જે વસ્તુ ખરીદીના જે ભાવ વધ્યા છે મેં જોઈ લીધા. આજે પેટ્રોલ નથી પૂરાય, પણ ગઈકાલે 103.28 રૂપિયામાં મેં પુરાયું. બહુ જલ્દી તમે ખરીદવાના માટે લાયક નહીં બનો. પરંતુ એ સમય ફક્ત એક જ છે, પવિત્ર આત્મા. એ આપણને એક રોટલી ખવડાવશે ને તો તમે 20 દિવસ 20 રાત ચાલી શકશો. 2 રોટલીને 2 વખત પાણી પીવાથી જો એટલે 40 દિવસ 40 રાત ચાલી શકતા, તો એકમાં 20 દિવસની તાકાત તો ખરી ને. એ હશે તો આપણે જંગ જીતી જઈશું. બાકી એ નહીં હોય ને તો લોટની પત્ની જેવું થવાનો પૂરેપૂરો સંભવ છે. ઈશ્વર આઈને તમારો હાથ પકડીને બી બહાર કાઢી નાખશે, તોય રહી જવાના. અને માટે આ છેલ્લો સમય છે, પોતાની જાતને સુધારી લો, પવિત્ર આત્માને પ્રાપ્ત કરો, એના માટે મહેનત કરો અને બચી જાઓ. હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કર્યા, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. વાલાઓ સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. એ શાઉલને એવું લાગે છે કે મારી પરિસ્થિતિ દાઉદને કારણે ખરાબ છે. એને એવું લાગે છે મારો છોકરો બરાબર નથી કર્યો યોનાથાન. એને એવું લાગે છે મારી પુત્રી મિખાલ પણ બરાબર નથી. એને એવું લાગે છે આ શમૂએલ પણ બરાબર નથી. આ બધા લોકો ધોખેબાજ છે, એમણે મારી જિંદગી ખરાબ કરી નાખી. એ આદમને એવું લાગે છે કે આ મારી સ્ત્રી હવાએ મારી જિંદગી બરબાદ કરી. એ હવાને એવું લાગે છે કે સાપે મારી જિંદગી બરબાદ કરી. બધું વાળા દરેકની જિંદગી બરબાદ કરનાર કોઈ નથી. તમારું પાપ પોતાનું છે. તમે પોતે એ પાપને દૂર કરો. તમે પોતે ઈશ્વર પાસે જાઓ. તમે પોતે ઈશ્વરને કહો કે ઈશ્વર મને બચાવો. તમે પોતે પવિત્ર આત્માના ભાગીદાર થાઓ. તમે પોતે એના તલબગાર થાઓ. તમે ઈશ્વરને કહો ઈશ્વર મારું બધું લઈ લો, પણ મને પવિત્ર આત્મા જોઈએ છે, મને આપો. અને જો પવિત્ર આત્મા તમારી અંદર હશે, તમારા બધા પ્રશ્નો હલ થઈ જશે. જ્યાં સુધી એ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ ફળ નહોતું ખાતું, આદમ અને હવાને શાંતિ હતી. જ્યાં સુધી શાઉલ રાજા બરાબર ચાલ્યા, ત્યાં સુધી એમના જીવનમાં શાંતિ હતી, આનંદ હતો. પણ તો આ તકલીફ ત્યારે જ પડી જ્યારે પાપ આવ્યું. અને પાપને કારણે પવિત્ર આત્મા જતા રહ્યા, મારે માટે તકલીફ પડી. આપણે પોતાની જાતને તપાસીએ, કોઈની પર આપણે આંગળી ના કરીએ. પણ દરેક માણસે પોતાનું પાપ કોરી ખાય છે. આપણે પાપથી દૂર થઈ જઈએ, બસ પાપથી દૂર થઈ જઈએ અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી લઈએ. આપણા બધા કામ પૂરા થઈ જશે અને આપણે શાંતિનું જીવન, એદનવાળીવાળું જીવન આપણે જીવી શકીશું.
આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.